શંખનાદ બાજે, ધન્ય ઘડી આવી છે આજે, ઘંટનાદ શંખનાદ બાજે, ત્યાગ કરે છે મુક્તિ કાજે વિરલા વૈરાગી, ભરી લો મનમાં સુખને છોડી, સુવિધાઓથી મુખને મોડી, કાયાની પણ મમતા તો લે મુકલે વૈરાગી, તુજમાં છે બલકર સંયમ સફલ, તુજમાં છે બલકર સંયમ સફલ, મહાવીરનો તું છે નંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગી, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારો અંતરનાથ, પૂજ્ય આચાર્ય ભગવાન પધાર્યા, ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારા છે અણગાર, જીન શાસનના છે શણગાર, ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ, નમો સૂર્યરાજ. इच्छामी खमासमणो वंदी उजावणी जय निस्याय सुख शांति साहेब बीजा आचार्य भगवान ने वंदन मधान वंदामी इच्छामी खमासमणो वंदी उजावणी जय निस्याय मधान वंदामी इच्छामी खमासमणो वंदी उजावणी जय निस्याय मधान वंदामी इचकार स्वराई सुखतप शरीर निरावद सुख संयम यात्रा निर्वो छोजी स्वामी साता छेजी भाग पाणी नो लाभ देशोजी इच्छामी खमासमणो वंदी उजावणी जय निस्याय मधान वंदामी इच्छा कारण संधि सौगान अभूत्यम यबिंदर रायम खामेव इच्छाम खामेमी रायम जानकिंची आपत्यम प्रवत्यम बत्ते पाणे विने वच्चे आलावे सलावे उच्चासने समासने अंतर्वासाय उरिवासाय जंगी मज्ज विनय परिणम सुमारंभा तुबे जाना हम न जाना मित इच्छामी दुक्कडम इच्छामी खमासमनो वंदी उजावणी जाय निस्सियाय मधेणं नामी इच्छामी खमासमनो वंदी उजावणी जाय निस्सियाय मधेणं नामी इच्छा कारण संधि सगण वायना संध्या कारण संधि सगण वायना लेसु इच्छा इच्छामी खमासमनो वंदी उजावणी जाय निस्सियाय मधेणं नामी इचकारी बघा पसाय कधी वायना पसाय नमो हरिहंतानम नमो सिद्धानम नमो आयर्यानम नमो वज्रायानम नमो लोये संपदामो नमो एसो पंचन मुक्कारो सुपभावपनासनो मंगलानं चतुर्वे सिंवणमं वै मंगलम् जय जगजीव जोड़े वियालो जगगुरु जगानंदो जगनाओ जगबंधु जय जगप्रियालो जय दयानम अवोदित राम पश्चिमो जय जय गुरु लोगानम जय महापामीरो ओम कारविंद संयुक्तम नित्यम ध्यायन्ति योगिना कामदं मोक्षदं जय ओंकाराय नमो नमः अज्ञानातिमिरान्धकाराः ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे रोते खिलवा आपो रजो हरि गुरुराज ममतानुबंधन तोड़वा संयम आपो गुरुराज समता के राज में लभवा
આપો રજો હરણ ગુરુરાજ ઋષભ પ્રભુની વાટે વિહરવા સંયમ આપો ઓ ગુરુરાજ જીના જ્ઞાને શિરે ધરવા આપો રજો હરણ ગુરુરાજ પાર્થને પરમાર્થી બનવા સંયમ આપો ગુરુરાજ આત્મનું કલ્યાણ કરવા આપો રજો હરણ ગુરુરાજ રાગનો ત્યાગ છે ત્યાગનો રાગ છે રાગનો ત્યાગ છે ત્યાગનો રાગ છે ગુરુવરની પાસે સંયમની માંગ છે ગુરુવરની પાસે સંયમની માંગ છે રાગનો ત્યાગ છે ત્યાગનો રાગ છે રાગનો ત્યાગ છે ત્યાગનો રાગ છે ગુરુવરની છાયા છે પુણ્યની પાગ છે ગુરુવરની છાયા છે પુણ્યની પાગ છે મનોરથ ફલિયો આ પાર્થ મહાભાગ છે સંયમ સુવાસી શ્રમણોનો બાગ છે સંયમે ખીલતા ફૂલની પરાગ છે રાગનો ત્યાગ છે ત્યાગનો રાગ છે રાગનો ત્યાગ છે ત્યાગનો રાગ છે પ્રભુ જીવનમ તવ ઉજ્જવલમ પ્રભુ સંકલ્પો મંગલમ 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 રાગનો ત્યાગ છે ત્યાગનો રાગ છે રાગનો ત્યાગ છે ત્યાગનો રાગ છે પ્રભુવરની પાસે ગુરુવરની પાસે સંયમની માંગ છે રાગનો ત્યાગ છે ત્યાગનો રાગ છે આત્મ ડોલે છે ડોલે છે ડોલે છે રાગનો રાગ છે રાગનો ત્યાગ છે ત્યાગનો મસ્ત મજાનો આ ગીત સાંભળ્યા પછી દરેકના હૈયાની અંદર એક વાત ઘૂસવી જોઈએ કે અત્યારે લગભગ ડગલે ને પગલે ક્યાંય પણ સંભળાય છે કે આજે આની દીક્ષા છે આજે આટલી દીક્ષા છે આજે આ જગ્યાએ સંયમના માર્ગે જઈ રહ્યા છે એની પાછળનું કારણ શું જે આત્માઓ પોતે પોતાના આત્માનું કલ્યાણ કરવા જઈ રહ્યા છે ઠનગનાટ અનુભવી રહ્યા છે એ આત્માઓને શાને માટે આ તલપ લાગે છે એક જ વાત સમજવાની છે જે આ ગીતમાં સમજવાયું કે ત્યાગનો રાગ છે ને રાગનો ખરેખર અમે બધા જે પાટ ઉપર બેઠા છે આ શ્રમણીઓ પણ જે બેઠા છે એ લોકોને પૂછવામાં આવે કે ભાઈ શા માટે તમે દીક્ષા લીધી એક જ જવાબ મળે કે મારે મારા આત્મા ઉપર અનાદિકાળથી જે કર્મો લાગ્યા છે એ કર્મોને તોડી નાખી અને દૂર કરી દેવા માટે સર્વવિધિ ધર્મનો સ્વીકાર કર્યો આત્માના ઉપર લાગેલા કર્મોનો નાશ એના દ્વારા શુદ્ધિની પ્રાપ્તિ અને પરંપરાએ મોક્ષ આજે આપણે બધા જ હેમંતભાઈ ભાઈલાલ એમના પરિવારની અંદર અને લાવણ્ય સંઘની અંદર પહેલી દીક્ષા
અને એ દીક્ષાના પ્રસંગે આપણે ભેગા થયા છે. એ પોતે સમરણી બની રહ્યા છે. એ પોતે જીવ શાસનની અંદર પોતાનો પ્રવેશ આત્મા દ્વારા કરી રહ્યા છે. અને એ રીતે પ્રવેશ કરીને શું કરવાનું છે એને માટે આજે આપણે વિચારણા કરવાની. આજે આપણે એક પારિવારિક મિલન છે અને પારિવારિક મિલન એના દ્વારા જે આત્મા પોતે પોતાના આત્માના કલ્યાણ માટે જઈ રહ્યા છે એને પણ આપણે જણાવવું તો પડશે ને કે ભાઈ તું જે માર્ગે જાય છે ને એ માર્ગે જવા પાછળનો ઉદ્દેશ આવો રાખજે. આપણે કહેવાનું એ પારિવારિક મિલનની અંદર કન્ક્લુઝન રૂપે એ આપણે એને છેલ્લે કહીશું. અત્યારે એટલા માટે કે આજે શ્રમણી વંદનાવલીનો પ્રોગ્રામ રાખ્યો છે. શ્રમણીઓ પોતે પોતાના દ્વારા જીન શાસનની આલેખ જગાવે, જીન શાસનની પ્રભાવના કરે. કેવી રીતે કરી શકે? આમ તો છે ને લગભગ તમે બધા જ ચિત્રાંગભાઈ કોને ઓળખો? પાઠ ઉપર બેસે એને ઓળખો, બરોબર રાહુલભાઈ? પાઠ ઉપર જે બેસે, જેને બોલતા ફાંકડું આવડે, જેના હાથના હાવભાવો સરસ થતા હોય, જે સરસ રીતે તમને વ્યાખ્યાન આપે, એ બધાને જ ઓળખો ને. પણ પાયાની ઈંટ તરીકે જો કોઈ હોય તે નાના નાના સાધુઓ હોય અને એના કરતાં પણ વધારે ઊંડે ગયેલા કોઈ હોય તો અમારા ગુરુદેવ વારંવાર કહેતા હતા. એ પ્રધાન આચાર્ય સંપન્યાસ પ્રવર્ત ચંદ્રશેખર વિજયજી મહારાજા અમને કહેતા હતા કે ઘણી વખત એમના મોઢામાંથી આ શબ્દો સાંભળ્યો કે જો જીન શાસન અત્યારે જે ચાલે છે ને એ જીન શાસનની અંદરનું આજે ચાલી રહ્યું છે એની અંદર મુખ્ય જો ફાળો કોઈનો હોય તો તે છે શ્રમણીઓનો. શ્રમણીઓનો જે ત્યાગ, શ્રમણીઓની જે સહનશક્તિ, શ્રમણીઓ જે રીતે પોતે પોતાનું જીવન જીવે છે. એક આટલા નાનકડા ઓરડાની અંદર 15 ઠાણા રહેતા હોય અને એ જ ની અંદર અમારે રહેવું હોય તો એક રૂમમાં એક જણ. અને તમે અમને ઓળખો છો, એમને ઓળખતા નથી. આજે તમને બધાને ઓળખાણ આપવાની છે કે આજે જે માર્ગે આ બહેન જઈ રહ્યા છે એ માર્ગ કેવો ઉત્તમ છે, એ માર્ગે જનારાની કેવી પરિસ્થિતિ હોય, માનસિક અને કાયિક, એ આપણે વિચારવાની છે. સમજણ પડશે. જૈન સમાજે ખરેખર જાગવાની જરૂર છે. એ જગાડવા માટે આ કરવાની જરૂર છે. એટલે આજે શ્રમણી વંદનાવલીનો પ્રોગ્રામ રાખ્યો છે અને મેદાનની અંદર પણ અમે બધા જ દોડી દાઢીવાળા થઈ ગયેલા તો આવવાના નથી મેદાનમાં. કારણ કે હવે અમે સરકારે 58 વર્ષની ઉંમરે નિવૃત્તિ આપી છે. એટલે હવે છેલ્લા લગભગ 1-2 વર્ષથી અમે કોન્સેપ્ટ બદલ્યો છે કે હવે યુવાનોને મેદાનમાં લાવવાના અને યુવાનો જ પોતે જૈન શાસનની અંદર હવે આગળ એ લોકો આવવાના માટે આપણે એને આગળ કરીએ. એટલા માટે યુવા સાધુઓ જ બધા બોલવાના છે. સરસ રીતે શ્રમણી વંદનાવલી એક પ્રસંગ તમે સાંભળશો તો તમને એમ લાગશે કે ખરેખર શું અદ્ભુત, આવું આમ લાગશે. અને એ આશ્ચર્યકારક ઘટનાઓ બધી કેટલીક સાંભળવાની છે. શાસન પ્રભાવનાના કાર્યો માત્ર ને માત્ર એવું સમજવાની જરૂર નથી કે સાધુઓ જ કરી શકે. આ ભ્રમણાના કોચલામાંથી બહાર નીકળવાનું છે. સાધ્વી જીવો પણ શાસન પ્રભાવનાના કાર્યો કરી શકતા હોય છે. આ બધી જ વાતોને આપણે સાધ્વીના જીવનમાં સંવેદનાઓ જાગતી હોય, સાધ્વીજીઓ પણ સાધનાના માર્ગે જતા હોય, સાધ્વીજીઓ પણ પોતાના જીવનની અંદર ગુણોનો વિકાસ કરતા હોય છે. આ બધી જ વાતોને આપણે સાંભળવાની છે. આજે એ મહાત્માઓ આજે બોલશે. અમારા જે મહાપુરુષ મહાત્મા જે બોલવાના છે એ મહાત્મા પોતે જ્ઞાનના રશિયા છે. અને જ્ઞાનના રશિયા એટલે લગભગ ઘણા બધા જ્ઞાન ભંડારો જેમને સદ્ધર કર્યા છે અને સારા કરી રહ્યા છે. જે અમારા ચિત્રાંગભાઈના ક્લાસમેટ છે. ચિત્રાંગભાઈ હવે એને વંદન કરતા થઈ ગયા. એક વખત ચિત્રાંગભાઈ આમ હાથ ઊંચો રાખીને ફરતા હતા. આજે કોકના હાથની નીચે એને રહેવું પડે એવી પરિસ્થિતિ આવી છે. એ ક્લાસમેટ એ પોતે અમારા પૂજ્યપાદ ગુરુદેવના પરિવારની અંદર મન્યાસ પ્રવર પદ્મદર્શન મહારાજ એમના શિષ્ય છે, પ્રેમ દર્શન મહારાજ. અને એ પણ સુંદર મજાની સારી રીતે તમને સમજાવવા માટે આવ્યા છે. સાંભળો કે સાધ્વીજીઓ કેવા હોય છે અને કેવું કાર્ય કરી શકે. પરમાત્મા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે સૌ પ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે. ચતુર્વિધ સંઘ એટલે કે 4 પ્રકારનો જે સંઘ, એમાં જેના 4 ઘટકો છે. 4 ઘટકો કયા ખ્યાલ છે ને બધાને? સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તમે ગાડી ચલાવી રહ્યા છો અને અચાનક તમારી 4 વ્હીલરમાંથી એક પૈડું માનો કે નીકળી જાય
તો શું હાલત થાય? એક પૈડું ઓછું થઈ જાય, એક પૈડાની અંદર જો પંચર પડી જાય તો એક તમારી ગાડી ઈચ્છિત સ્થાને પહોંચી શકે. એટલે કયા વ્હીલનું મહત્વ? આગળના, પાછળના, જમણા, ડાબા, કયા વ્હીલનું મહત્વ? ચારે ચાર. તો પરમાત્માનું જે શાસન છે, પરમાત્માએ જે સંઘની સ્થાપના કરી છે, એના મુખ્યત્વે જે ચારે ચાર ઘટક સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. સાધુ સામાન્યથી તમને ખ્યાલ હશે કે પંચ મહાવ્રતધારી હોય, 5 મહાવ્રત હોય. તો જેમ સાધુને 5 મહાવ્રત હોય, તો સાધ્વીને કેટલા હોય? 3 હોય, 2 હોય કે 4 હોય? કેટલા હોય? સાધ્વીને પણ 5 મહાવ્રત હોય. સાધુના જે આચાર, ખુલ્લા પગે વિહાર કરવાનો, વર્ષની અંદર 2 વખત લોચ કરવાનો, રોજે રોજ ઉભયકાલીન સવાર અને સાંજ પ્રતિક્રમણ કરવાનું, પડી લેહાણ કરવાનું, ગોચરી જવાનું, આ જે સાધુના આચાર છે, એ જ આચાર કોના છે? સાધ્વીજી ભગવંત, એટલે કે આ શ્રમણી ભગવંતના છે. એટલે સાધુની તુલ્યતા આ સાધ્વી જીવોની પણ છે. સવારનું રાહ્ય પ્રતિક્રમણ કરો તો એમાં શરૂઆતમાં એક સૂત્ર આવે, નામ છે ભરેસરની સજ્જાઈ. બરાબર ને? શું છે ભરેસરની સજ્જાઈની અંદર? શું છે? તો કે મહાપુરુષોના નામનું સ્મરણ છે. એ ભરેસરની સજ્જાઈની અંદર પણ સાધ્વીજીના નામ મૂકેલા છે. એટલે સાધ્વીજી શ્રમણી ભગવંતને સ્થાન મળ્યું છે. કોઈક નાનું મોટું સારું કામ કર્યું હોય અને દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને માનો કે 4x4 સેન્ટીમીટરમાં માનો કે તમારો ફોટો આવી જાય કે તમારું નામ આવી જાય, તો આખી દુનિયાને તમે બતાડતા ફરો, એના વોટ્સએપ તમે વાયરલ કરો, મારું નામ આવ્યું, મારું નામ આવ્યું, મારું નામ આવ્યું. જ્યારે આ શ્રમણી ભગવંત એવા છે કે જેની નોંધ મહાપુરુષોએ લીધી છે, શ્રમણી ભગવંતોનું સ્થાન આ ભરેસર સૂત્રની અંદર મળ્યું છે. તો એ શ્રમણી ભગવંતની કેટલી મહાનતા! આજે તમે જુઓ, ઠેર ઠેર તપશ્ચર્યા થઈ રહી છે, શ્રાવક શ્રાવિકા વર્ગમાં અને સાધુ શ્રાવિકા વર્ગમાં. પણ તમે તાળો મેળવો તો સૌથી વધારે તપશ્ચર્યા કરનાર કોણ મળશે તમને? સાધ્વીજી ભગવંત. સાધ્વીજી ભગવંત એ સૌથી વધારે તપશ્ચર્યા કરનાર મળશે. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સાધ્વીજીનો તમારા ઉપકાર જો ગણવો હોય તો એમ કહી શકાય કે જ્યારે તમારા સંઘમાં કોઈ મુનિ ભગવંત કે કોઈ સાધુ ભગવંતનું ચાતુર્માસ જ્યારે થતું હોય છે, તો ઘણી ખરી જવાબદારી, ચાતુર્માસની ઘણી ખરી જવાબદારી આ શ્રમણી ભગવંત ઉઠાવતા હોય છે. જેના પ્રભાવે તમારા સંઘમાં સારી આરાધના થતી હોય છે. એક શાસન પ્રભાવક ચાતુર્માસ પણ થતું હોય છે. આજે ઠેર ઠેર બધી દીક્ષાઓ થાય છે, ઠેર ઠેર દીક્ષાઓ થાય છે, પણ દીક્ષાનો વેશ તૈયાર કરનાર કોણ હોય છે? સાધ્વીજી ભગવંત. નો ડાઉટ કદાચ શાસ્ત્રીય મર્યાદા અલગ છે કે ઉપધી કોને રાખવી, એ કદાચ વાત અલગ છે, એ મર્યાદા અલગ છે. પણ વર્તમાન કાળમાં વિચાર કરીએ તો અમને વેશ આપનાર કોણ છે? તો કે આ સાધ્વીજી ભગવંત. અમારે કંઈ પણ તકલીફ પડે કે અમારો ઓઘો ફાટી ગયો હોય, કપડામાં કઈ તકલીફ હોય, કઈ રફું કરાવવું હોય, આ છે તે છે, કોને યાદ કરવા પડે? સાધ્વીજી ભગવંત. એ વાત તો જવા દો, આ માતૃ હૃદય મહા સાધ્વીજી ભગવંતો, એમના હૃદયની વિશાળતા એટલી હોય છે કે જ્યારે વિહારમાં ભેગા થઈએ અને બને એવું કે ઉપાશ્રય નાનો હોય, સાંકડો હોય, પ્રતિકૂળતાવાળો હોય, તો પોતા જે અનુકૂળ એવું સ્થાન છે, એ અનુકૂળ સ્થાનનો ત્યાગ કરીને સાધુ ભગવંતને અનુકૂળ સ્થાન આપી દે એવા આ સાધ્વીજી ભગવંત છે. એટલે એમ કહેવાય ચતુર્વિધ સંઘમાં જે સાધ્વીજી ભગવંત છે, ખૂબ મહત્વની એક પાયાની ઈંટ છે. પરંતુ કમનસીબી અત્યારે એ છે કે આ સાધ્વીજી ભગવંત, શાસ્ત્રકાર ભગવંત, જેને ભરેસરની અંદર જેને સ્થાન આપ્યું છે, એવા મહાન સાધ્વીજી ભગવંતની અત્યારે કેટલાક સ્થાને ઉપેક્ષાઓ થઈ રહી છે. એમના માન સચવાતા નથી.
એના ક્યાંક અપમાન પણ થઈ જાય છે. જો આપણા થકી કે આપણા સંગ થકી જો આવું સાધ્વીજી ભગવંતનું ઔચિત્ય સચવાતું ન હોય, માનપાન સચવાતું ન હોય, તો કહેવાય કે આપણે બહુ જ મોટા ગુનેગાર છીએ. સ્ત્રી જાતિ માટે એક શબ્દ છે. શું છે? અબળા. શું? એટલે કે જેનામાં બળ નથી, જે સત્વહીન છે, એનું નામ અબળા, એટલે કે એનું નામ સ્ત્રી જાતિ. પરંતુ વાસ્તવિક રીતે જોઈએ ને તો આ જે કહેવાતી સ્ત્રી જાતિ, જે સાધ્વીજી ભગવાન શ્રમણી ભગવંતનું એનું બળ એટલું બધું છે ને, એનું બળ એટલું બધું છે ને કે ચતુર્વિધ સંઘની સ્થાપના થતા પણ અટકાવી દે. કઈ રીતે? બોલો. સંઘની સ્થાપના ક્યારે થાય? કે જ્યારે કોઈને વીરતીના પરિણામ જાગે, કોઈ દીક્ષાના માર્ગે જાય, ત્યારે સંઘની સ્થાપના થાય. હવે માનો કે પુરુષ વર્ગમાંથી કોઈને દીક્ષાના ભાવ થઈ ગયા અને પરમાત્માની પાસે સંયમ સ્વીકાર કરે છે, પરંતુ સ્ત્રી વર્ગમાંથી કોઈને પણ વીરતીના પરિણામ થતા નથી, કોઈ સંયમના માર્ગે જતું નથી, તો થઈ શકે તીર્થની સ્થાપના? ના થઈ શકે. એટલે આ અબળાનું તો એટલું બળ છે કે તીર્થની સ્થાપના પણ અટકાવી શકવાની એનામાં આ તાકાત છે. તમારો કદાચ પ્રશ્ન હશે કે સાહેબ અમને તો જાહેર જીવનમાં તો સાધુ ભગવંતનું જ મહત્વ દેખાય છે. તમે 99 જુઓ, ઉપધાન જુઓ, સંઘ જુઓ, દીક્ષા જુઓ, જ્યાં ને ત્યાં સાધુ ભગવંત, આચાર્ય ભગવંત, પન્યાસ ભગવંતનું જ સ્થાન મોખરે હોય છે. દીક્ષા આપવી હોય સાધ્વીજી ભગવંત આપી શકે, ઉપધાન કરાવવા હોય તો સાધ્વીજીની ભગવંતમાં નિશ્રામાં ઉદ્ધાન થઈ શકે? ના થઈ શકે. એટલે કદાચ તમને પ્રશ્ન થાય કે અમે તો જોઈ રહ્યા છીએ વર્તમાનમાં કે સાધુ ભગવંતનું જ મહત્વ છે, સાધ્વીજી ભગવંતનું કોઈ મહત્વ નથી. તમને કહેવાનું મન થાય, તમે આજ સુધીમાં ઘણા બધા નાટકો જોયા હશે, કોઈ ડાન્સ વગેરે પણ ટીવી વગેરેમાં પણ જોયા હશે. બહુ સારો ડાન્સ હોય, ખૂબ બહુ સારું પિક્ચર હોય, બહુ સારું નાટક હોય, તમે કોની પ્રશંસા કરો? તમે પ્રશંસા કોની કરો કે આ એક્ટર જે છે 100 બહુ જબરદસ્ત એક્ટિંગ કરી છે, આપણે ખૂબ એક્ટિંગ કરી છે. કદાચ તમે એક્ટરના વખાણ કરવા માટે ટેવાયેલા છો, પણ એ એક્ટરને જે તૈયાર કરનાર, જે કોરિયોગ્રાફર છે, પ્લેબેક સિંગર છે, એનો જે ડાયરેક્ટર છે, જે પડદા પાછળનો કેરેક્ટર છે, તમારા ધ્યાનમાં આવતો નથી, માટે તમને એનું મહત્વ સમજાતું નથી અને માટે તમે હીરોના જ વખાણ કરતા હો છો. આ શ્રમણી ભગવંત એટલે પડદા પાછળના કેરેક્ટર છે કે જે તમે સુંદર મજાની આ જે શાસનની જે વ્યવસ્થા જુઓ છો, જે બધા સારા સારા અનુષ્ઠાનો જેનો તમને નિહાળવા મળે છે, એમાં કંઈક ડગલે ને પગલે યત કિંચિત જે એના કેના પ્રકારેણ સાધ્વીજી ભગવંતનો ફાળો રહેલો હોય છે. એક અપેક્ષાએ કહી શકાય, એક અપેક્ષાએ સાધ્વીજી ભગવંત જે કામ કરે છે ને, એ કામ કદાચ સાધુ ભગવંત પણ કરી શકતા નથી. એક અપેક્ષાની વાત છે. એક અપેક્ષાએ એમનો જે ત્યાગ, બલિદાન અને એમના જે શાસન પ્રભાવનાના જે કાર્યો હોય છે, એવા અમે પણ કરી શકતા નથી. ફરક એટલો છે, એ પડદા પાછળ રહીને કરે છે અને અમે સ્ટેજ પર આવીને કરીએ છીએ, એટલો ફરક છે. તો એવા તો કયા કાર્યો છે સાધ્વીજી ભગવંતના કે જેનાથી આ શાસન રણિયામણું છે? તો એમ કહી શકાય કે સૌથી પહેલા સાધ્વીજી ભગવંત શું કરે તો કે સંબંધનું રક્ષણ કરે. સંબંધોનું રક્ષણ કરવાનું કામ આ સાધ્વીજી ભગવંત. તમને કદાચ આશ્ચર્ય થશે કે સાહેબ સંબંધોનું રક્ષણ કઈ રીતે? સ્ત્રી એ તો સંકલેશનું મૂળ કહેવાય, બરાબર ને? લગ્ન કરેલા ખબર છે ને, સ્ત્રી સંકલેશનું મૂળ કહેવાય કે નહીં? અપેક્ષાએ કહેવાય પણ ખરું અને અપેક્ષાએ ન પણ કહેવાય. તો કઈ રીતે સ્ત્રી છે, નારી જાતિ એ શક્તિનો ભંડાર છે અને વિશેષ કરીને બહેનોની પાસે છે ને કન્વિન્સિંગ પાવર બહુ જબરદસ્ત હોય. કોઈને કન્વિન્સ કરવા હોય અને તમે સ્ત્રીને આગળ મૂકી દો,
અને સ્ત્રી કન્વિન્સ કરી દે મનુનો પ્રયત્ન કરે તો જે તે કાર્ય છે એ આસાનીથી એ પાર પડી જાય. એટલે આ જે સ્ત્રી શક્તિ જે છે એ સ્ત્રી શક્તિ પાસે કન્વિન્સિંગ પાવર જબરદસ્ત હોય. હવે જો એને યોગ્ય દિશા મળે, યોગ્ય માર્ગદર્શન મળે તો ધાર્યા કામ આ નારી શક્તિ એટલે કે આ શ્રમણી ભગવંત એ કરી શકે. એવું નથી કે જે દીકરીઓને નોકરી મળતી નથી, જે દીકરીઓના લગ્ન થતા નથી, જે દીકરીઓ કદરૂપી છે એટલે સંસારથી કંટાળીને શ્રમણી ભગવંત બને છે, એવું નથી. સારા ઘરની, કરોડપતિ ઘરની, લખપતિ ઘરની દીકરીઓ, વેલ એજ્યુકેટેડ દીકરીઓ અહીંયા સંયમના માર્ગે આવતા હોય છે. વાત કરી અત્યારે જેના નિમિત્તે આ પ્રસંગ છે મેઘાબેનની એક સામાન્ય વાત કરીએ. એ મેઘાબેનની એટલી શક્તિ છે કે રોજની 40 સંસ્કૃતમાં ગાથા કરી શકે એટલી શક્તિ છે. 40 વર્ષની ઉંમર થઈ ગઈ છતાં પણ 40 શબ્દોનું એક ચૈત્ય વંદન પણ આવડતું નથી એવા અહીંયા ઘણા બધા બેઠા છે. 40 વર્ષની ઉંમરમાં 40 શબ્દોના ચૈત્ય વંદનના જેને ફાંફા છે એવા અહીંયા બેઠેલા છે. જ્યારે આ મેઘાબેન રોજની 40 સંસ્કૃત અને પ્રાકૃતની ગાથા કરી શકે એવી શક્તિ છે. છેલ્લા 20 વર્ષની અંદર એક પણ વખત જેને ફેનની સ્વિચ ઓન કરી નથી કે જેને એસીની સ્વિચ ઓન કરી નથી, એટલે કે 20 વર્ષથી જેને એસી પંખાનો ત્યાગ કર્યો છે એવા મેઘાબેન છે. એટલે અહીંયા જે આવનારા જે દીકરીઓ જે છે એ કોઈ સાધારણ કક્ષાની દીકરીઓ હોતી નથી. શક્તિઓનો ભંડાર હોય છે, વૈરાગ્યનો ભંડાર હોય છે. હવે આ દીકરીઓને એમના ગુરુની દ્વારા જો યોગ્ય માર્ગદર્શન આપી દેવામાં આવે, યોગ્ય દિશામાં વાળી દેવામાં આવે તો ધાર્યા શાસનના કામો થઈ શકે. વર્તમાન સમય ટેકનોલોજીનો સમય કહેવાય. ટેકનોલોજીની જો પ્રોડક્ટ હોય, ટેકનોલોજીથી શું મળે તો બહુ સીધું કેવું હોય તો એમ કહી શકાય કે વ્યક્તિ બુદ્ધિજીવી બને. ટેકનોલોજીથી વ્યક્તિ બુદ્ધિજીવી બને, અને બુદ્ધિજીવી બને એટલે શું થાય? વ્યક્તિ બુદ્ધિજીવી બને એટલે ઝઘડાઓનું પ્રમાણ વધે. તમે સર્વે કરો આજથી 50 વર્ષ પહેલા ટેકનોલોજી કેવી હતી, કેટલી બુદ્ધિજીવી પ્રજા હતી અને ત્યારે ઝઘડાઓ કેટલા હતા, અને વર્તમાનમાં કેટલી ટેકનોલોજી છે, વર્તમાનમાં કેટલા બુદ્ધિજીવી વર્ગ છે અને વર્તમાનમાં કેટલા ઝઘડાઓ છે. એટલે ઝઘડાનું મૂળ ટેકનોલોજી સાથે છે, એ બુદ્ધિજીવી સાથે છે. પણ પરિસ્થિતિ તો આની આ જ છે. પરિણામે ઘરોની અંદર પરસ્પર સંશ્લેષના વાતાવરણો સર્જાતા હોય છે. દીકરાને દીકરી સાથે બનતું હોતું નથી, દીકરા દીકરીઓને સાથે બનતું હોતું નથી, મા બાપને દીકરા સાથે બનતું નથી, ને પતિને પત્નીની સાથે બનતું હોતું નથી. હવે જ્યારે ઘરનું વાતાવરણ જ્યારે સંશ્લેષમય છે તો પછી ધર્મ કઈ રીતે કરવો? ધર્મ થાય ત્યારે વ્યક્તિ પ્રસન્ન હોય ને ત્યારે ધર્મ થાય. ખૂબ માથું દુખતું હોય, 3 ડિગ્રી તાવ આવતો હોય અને તમને એમ કે આજે ભાગ્યશાળી 14 છે, કૌશત કરવાનો છે, બોલો ના પાડશો ને? એટલે કહેવાય પહેલું સુખ તે જાતે નર્યા. એટલે જ્યારે વ્યક્તિ પ્રસન્ન હોય, ઝઘડા સંશ્લેષ કંકાસથી મુક્ત હોય ત્યારે એ પ્રસન્નતાથી ધર્મ કરી શકે. તો હવે આ બુદ્ધિજીવી વર્ગની અંદર જ્યારે પરસ્પરના ઝઘડાઓનું પ્રમાણ વધી રહ્યું છે તો ત્યારે શું કરવાનું? ત્યારે મહત્વનો રોલ ભજવે છે અમારા શ્રાવણી ભગવંતો, અમારા સાધુજી. બહેનોને એક સ્થાન જોઈએ, હૈયા વરાળ ઠાલવા, કે એની હૈયા વરાળ જો નીકળી જાય ને એટલે ઘણું ખરું મન શાંત થઈ જાય, ઘણા જે સમાધાન એ મળી જાય. અને હૈયા વરાળ ઠાળવાનું જો કોઈ સ્થાન હોય એમના માટે, બહેનો માટે, તો એ છે શ્રમણી ભગવાન, કે જ્યાં પોતાની હૈયા વરાળ ઠાલવી દે, પોતાના પ્રશ્નોની રજૂઆત કરે. સાધ્વીજી ભગવાન પણ એમને માર્ગાનુસારી માર્ગદર્શન આપીને એને સ્થિર કરે અને પતિ પત્નીના વચ્ચેના બનતા અણબનાવો એને દૂર કરે, દીકરા વચ્ચે થતા અણબનાવો એને દૂર કરી દે. કોઈ પણ કોર્પોરેટિવ ઓફિસમાં જાઓ
કે કોઈ પણ બીજી મોટી ઓફિસમાં જાઓ ત્યાં સૌથી પહેલા એક કયું કાઉન્ટર હોય? રિસેપ્શનિસ્ટ કાઉન્ટર. મે આઈ હેલ્પ યુ, મે આઈ હેલ્પ યુ એટલે કે રિસેપ્શનિસ્ટનું કાઉન્ટર હોય. તો અમારા જે આ સાધ્વીજી ભગવંત જે છે ને એ રિસેપ્શનિસ્ટ કાઉન્ટર જેવા છે કે જ્યાં શ્રાવિકાઓ જાય છે અને એમને એમના બધા જ સમાધાન મળતા હોય છે અને એ સમાધાન મળે છે, પરિણામે એ ધર્મમાં સ્થિર થાય છે. અને આ રીતે સંબંધોનું મેન્ટેન કરનારા જો કોઈ હોય તો એ અમારા સાધ્વીજી ભગવંત છે. કદાચ કોઈ સંઘ નીકળતો હોય વલભીપુરથી પાલીતાણાનો તો આચાર્ય ભગવંત પ્રેરણા કરીને 100, 200, 500, 1000 માણસનો સંઘ કાઢશે, સંઘમાં જોડશે. આચાર્ય ભગવંત મુનિ ભગવંત એટલે આચાર્ય ભગવંત સંઘમાં જોડવાનું કામ કરશે, જ્યારે અમારા શ્રમણી ભગવંતો સંબંધમાં જોડવાનું કામ કરે છે. સંઘમાં જોડવા તો હજી સહેલા છે પણ સંબંધમાં જોડવા બહુ જ અઘરા છે. એ અઘરા કાર્યો અમારા શ્રમણી ભગવંતો કરી રહ્યા છે. યાદ આવે શાસ્ત્રના પાને ટંકાયેલો એ પ્રસંગ મદન રેખા શ્રીજીનો. મદન રેખા સાધ્વીજી પોતાના સગા બે દીકરા, પોતાના જ સગા બે દીકરા છે ચંદ્ર યશ અને નમી, પણ બંનેને ખબર નથી નમીનો જન્મ જંગલમાં થાય છે, ચંદ્ર યશ રાજા તરીકે છે. અને આ બાજુ કાળક્રમે નમી પણ રાજા બને છે અને ચંદ્ર યશ પણ રાજા છે. પ્રસંગ એવો બને છે કે એક દિવસ નમી રાજાનો જે શ્વેત હાથી છે એ ચંદ્રયશ રાજા એને પકડીને એમના તાબે કરી લે છે, એટલે કે હાથીની ચોરી કરી લે છે. હાથીની ચોરી કરી લે છે અને આ બાબતે ચંદ્રયશ અને નમી રાજા બંને હવે યુદ્ધ માટે તૈયાર થાય છે. યુદ્ધ માટે તૈયાર થાય છે એક હાથીને માટે, અને યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે, તમે સમજો. અને આ સમાચાર મદન રેખા સાધ્વીજીને મળે છે કે મારા બે દીકરા આજે એક હાથીને માટે લડવા માટે તૈયાર થયા છે કે જે યુદ્ધની અંદર સેંકડો લોકોના ડોકા ઉતરશે, સેંકડો લોકોના હાથ પગ કપાશે, બહુ જ મોટો જનસંહાર થશે. મારે કંઈક કરવું જોઈએ. અને આ ખબર મળતા સાધ્વીજી પહોંચે છે યુદ્ધ ભૂમિ પર. યુદ્ધના મેદાનમાં યુદ્ધની શરૂઆત કરવી હોય ત્યારે એના મગજના ભાવ કેવા હોય? અણુપરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગળ થાઓ, એવા ભાવ હોય. કેવા હોય? મારો ને કાપો, તીવ્ર કશાય અને તીવ્ર દ્વેષના જ્યારે પરિણામો ઘૂંટાયેલા છે આખા સૈન્યમાં, ત્યારે આ સાધ્વીજી ભગવંત મદન રેખા સાધ્વીજી યુદ્ધ ભૂમિ પર પહોંચે છે. ઇતિહાસના પાને કદાચ આવી એક વિરલ ઘટના આવી નોંધાઈ હશે કે એક સાધ્વીજી ભગવંત પોતાના દીકરાની સમજાવટ કરવા માટે, એના સંબંધોને સાચવા માટે, એના ભવની પરંપરાને અટકાવવા માટે યુદ્ધ ભૂમિમાં પહોંચે છે અને ખુલાસો કરે છે કે તમે જે હાથી માટે માટે યુદ્ધ કરો છો પણ તમે તમારી જાત ઓળખો, તમે બે સગા ભાઈ છો. અને આમ કરીને મદન રેખા સાધ્વીજી એ બહુ જ મોટા જનસંહારને અટકાવે છે. માત્ર જનસંહાર અટકાવે છે બહુ નહીં, અનેક લોકોના જે દ્વેષના કષાયના જે પરિણામ જે છે એ પરિણામની ઉપર પૂર્ણ વિરામ મુકાવી દે છે. તો આ છે શ્રમણીની તાકાત કે જે સંબંધોનું મેન્ટેન કરે, સંબંધોનું જે રક્ષણ કરે, એ રક્ષણ કરવાની તાકાત આ સાધ્વીની છે. આવી તો કેટલી પણ સ્પેશિયાલિટી આ સાધ્વીજી ભગવંતની છે. આજે આપણે મેઘાબેનના દીક્ષા પ્રસંગે ભેગા થયા છીએ તો આપણે સહુ એમને એવી શુભેચ્છાઓ પાઠવીએ, એમની શુભેચ્છાઓ આપીએ કે તમે તો શક્તિનો એક પુંજ છો. તમે તમારું જીવન તમારા ગુરુણીને સમર્પિત કરીને તમે એવા શાસનના કાર્ય કરજો કે પરમાત્માના શાસનને ચાંદ ચાર લાગી જાય અને આવનારી પેઢી એના મીઠા ફળ એને ચાખે. આપણે સૌ એવી એમને શુભેચ્છા પાઠવીએ. અમદાવાદની અંદર કોઈ પણ શ્રમણી ભગવંતોને કોઈ પણ પ્રકારનો બેડ વગેરેથી માંડી કોઈ પણ સાધન જે પણ જરૂરિયાત હોય તમામે તમામ દીપેનભાઈ નારણપુરા વાળા
તમામ સાધુ સાધ્વીજી ભગવંતોના બેડ રેસ્ટની કે બીજી ત્રીજી તમામ સામગ્રી પોતે પોતાના ખર્ચે પૂરી કરે છે. પેમ્પલેટમાં છે એનું ગાન કરીએ છીએ આપણે. પ્રભુના સંગના શ્રમણી પ્રભુનું નામ અજવા પ્રભુના સંગના શ્રવણી પ્રભુનું નામ જવાડે નથી ઓછા મુનિવરથી મહાવ્રત પંચ કે પાડે પ્રભુના સંગના શ્રવણી પ્રભુનું નામ જવાડે. બોલો બધા. પ્રભુના જગત આખું હંમેશા જેહની કરતું હતું પૂજા છતાં જે રોજ ઉઠીને કરે મા બાપની પૂજા જુઓ શ્રમણી છતાં મલ્લી બન્યા ભગવાન એકાળે વરથી મહાવ્રત પંચ પાડે પ્રભુના સંગના શ્રવણી પ્રભુનું નામ અજવાડે. જ્ઞાન પ્રભાવક હોઈ શકે, પુણ્ય પ્રભાવક હોઈ શકે, જ્યારે શ્રમણીઓ એ આચાર પ્રભાવક હોય છે. શાસ્ત્રની અંદર અન્ય પ્રભાવકો કરતા આચાર પ્રભાવકને 8 ગણું મહત્વ આપ્યું છે. પુણ્યશાળી કીધા છે, 8 ગણું પ્રભાવક પણ બતાવ્યું છે. આવા શ્રમણીઓ એમના જીવનની અંદર ક્યારેક ક્યારેક શાસન પ્રભાવનાના કાર્યો ઘણા બધા થતા હોય છે. એવા શાસન પ્રભાવક શ્રમણીઓના દ્રષ્ટાંતો લઈને અમારા મહર્ષિ વિજયજી, જે આચાર્ય ભવ્ય કીર્તિશ વિજયજીના શિષ્ય છે, વિદ્વાન છે, તાર્કિક દલીલોમાં માસ્ટર છે અને સારામાં સારી રીતે લોકોને પકડી રાખવાની તાકાત છે, એવા મહર્ષિ વિજયજી શાસન પ્રભાવક શ્રમણીઓના પ્રસંગો લઈને આવે છે. ઉપાશ્રયમાં ગયા, વંદન કરીને મહાત્માને વંદન કરીને નીકળી ગયા. બપોરના સમયે કોક પૂછેલા, ઉપાશ્રય ગયા હતા? હા ગયો તો ને. મારા સાહેબને વંદન કર્યા? ક્યાં કર્યા? ઓળખે છે મારા સાહેબ? તો કે ના, હવે કોક મહાત્મા હતા. અરે એ તો ગિરનાર તીર્થની આ જબરદસ્ત રક્ષા કરનારા આજીવન આંબિલના તપસ્વી આચાર્ય હેમ વલ્લભ શ્રી મહારાજ હતા. બોલો કે હે જમવાનું. અમે આજથી લગભગ 10 વર્ષ પહેલા મહેસાણા તરફના બિહારમાં હતા. બન્યું એવું, જે અમે ગામમાં હતા, પૂછ્યું કે આવતીકાલે અમારે જવાનું છે ગામ. અમે પૂછ્યું ત્યાં કોઈ દેરાસર છે, આપણા જૈનોના ઘર છે? એટલે અમને સમાચાર, મારા સાહેબ દેરાસર તો છે પણ જૈનોનું એક પણ ઘર. એટલે અમે માનસિક સમજી ગયા કે ઠીક છે, દેરાસર છે, જૈનો બધા અમદાવાદ, સુરત, મુંબઈ, ભગવાન હા ગામડાની રક્ષા કરે છે. અમે વિહાર કરીને જતા હતા બીજા દિવસે જે ગામમાં જૈનોના એક પણ ઘર નહીં,
પણ જે ગામમાં રોકાયા હતા ત્યાં સમાચાર મળે મારા સાહેબ ચિંતા કોઈ કરશો નહીં, ત્યાં આગળ દેરાસર છે, શિખરબંધી દેરાસર છે, ઉપાશ્રય પણ એકદમ વ્યવસ્થિત છે. ત્યાં આગળ મારા સાહેબ રોજના 150 વ્યક્તિ પૂજા કરવા આવે છે. ત્યાં રોજ પાઠશાળા ચાલે છે. ત્યાં નવપદની બંને ઓળીમાં 9 દિવસ આંબીલ જાય છે. ત્યાં આગળ પર્યુષણમાં 200 થી 250 વ્યક્તિ વ્યાખ્યાન સાંભળે છે. ત્યાં આગળ પરમાત્માની અંગરચના પણ થાય છે. મારા સાહેબ આપ પધારશો ને તો આપનું સામયું પણ થશે. તો સાંભળતો જ રહી ગયો. હાઉ ઇટ્સ પોસિબલ? જૈનનું એક પણ ઘર નથી અને રેગ્યુલર પૂજા કરનારા 150+ વ્યક્તિ, એની સાથે પાઠશાળા, આંબીલ શાળા, નવપદની ઓળી, પર્યુષણ, આ બધું શક્ય કઈ રીતે બને? ભાઈએ જે કીધું અમારે સાંભળવાનું હતું. બીજા દિવસે વિહાર કરીને ગયા. હવે આજે અમારે અનુભવવાનું હતું. અમે ગયા, હું વોરવા ગયો. એ દિવસે હતી પર્વતીથી. હવે એક તો અજયનું ગામડું, કાંદા લસણનો ઉપયોગ થતો હોય અને એમાં પાછી આજે આવી પર્વતીથી. હવે આ લોકોના ત્યાં તો કાંદા લસણ વગરનું દાળ શાક મળવા એ મુશ્કેલ હોય, તો પર્વતીથી એ લીલોતરી વગરના દાળ શાક મળવા એટલે અમે માનસિક તૈયાર હતા. હા, મળે તો સંયમ વૃદ્ધિ, ન મળે તો તપ વૃદ્ધિ. અમે માનસિક તૈયાર હતા. હું વોરવા ગયો અને ઘરે ધર્મલાપ કરીને પ્રવેશ કરું છું. મારા સાહેબ મગ છે એટલે મને પહેલા ડાઉટ, મગ, આ અજયના ઘરે મગ. મેં પ્રશ્ન કર્યો અંદર. હા, લીલો લીમડો, લીલા મરચા, કોથમીર. નહીં મારા સાહેબ કશું નથી. મેં કીધું લીંબુ. મારા સાહેબ લીંબુ પણ. મેં પ્રશ્ન કર્યો, મેં કીધું મારા સાહેબ આવવાના હતા એટલે. મારા સાહેબ તમે આવો કે ના આવો, મારા એક ઘર નહીં, અમારા ગામમાં આવા તમને સેંકડો ઘરો મળશે કે જે ઘરમાં 5 તિથિ પર્વતિથિએ લીલોતરી વપરાતી નથી. મને બહુ આશ્ચર્ય થયું. મેં કીધું બને કેવી રીતે? જૈનોના ત્યાં નવપદની ઓળી આવે એટલે લીલોતરી. હા, અમારો અનુભવ છે. એકાશના કરીએ બપોરે રોટલી અને દૂધ મળે, કેમ કે દાળ શાકમાં તો હા લીલોતરી જોઈએ. પણ આ અજૈનનું ગામડું, એક પણ જૈનનું ઘર નથી. ત્યાં લીલોતરી વગરની બધી રેગ્યુલર ગોચરી, દાળ ભાત શાક રોટલી સાથે અમારી રૂટીન ગોચરી જે જૈનોમાં થાય એવી ગોચરી થઈ. તપાસ કરતા કરતા ખબર પડી પૂજ્ય બાપજી મહારાજ સાહેબના સમુદાયના શ્રમણી ભગવંત ચાતુર્માસ રોકાયા. જ્યાં જૈનનું એક ઘર નથી ત્યાં 4 મહિના. અને એ ચાતુર્માસ દરમિયાન શું શ્રમણી ભગવંતે કામ કર્યું છે? અહીંયા આ અમદાવાદ, મુંબઈ, સુરતમાં એવી પરિસ્થિતિ છે કે જે જન્મજાત જૈન છે એને પણ જૈન તરીકે ટકાઈ રાખવા અઘરું છે. અને જે જન્મજાત અજૈન છે, પરમાત્માનું શાસન મળ્યું નથી, નમસ્કાર મહામંત્ર જન્મથી મળ્યો નથી, સદગુરુના દર્શન એને મળ્યા નથી. પણ જ્યારે આ શ્રમણી ભગવંત સંઘના માન પાન, મેવા મીઠાઈ ને ફરસાણ આ બધું છોડીને અમે ગયા ત્યારે તો બધું વેલસેટ હતું. પણ જ્યારે શ્રમણી ભગવંત ગયા હશે ત્યારે શું એમને શાસનની સેવા કરી છે? આ પેમ્ફલેટ તમને આપી છે ને, આ ગીતમાં પહેલી કડી છે, પ્રભુના સંઘના શ્રમણી પ્રભુનું નામ અજવાળે. આ છે પ્રભુનું નામ અજવાળે. પણ મને સમાચાર, હું તપોવનમાં હતો, એક શ્રાવક આવ્યા અને કે મારા સમાચાર મળ્યા. કીધું કયા? તો કે મહારાષ્ટ્રના. કીધું શું થયું? તો કે સાધ્વીજી ભગવંતે ચોમાસું કર્યું. જૈનના ઘર ખરા પણ બધા જ સ્થાનકવાસી, શ્વેતાંબર મૂર્તિ પૂજક, એક પણ ઘર નહીં. મને કે મહારાજ સાહેબ જ્યારે આપણા સાધ્વીજી ભગવાન ચોમાસા માટે પ્રવેશ કર્યો ને, બધા જ સામગ્રીને બેસી જાય અને બધા મોઢે મુપત્તિ મોઢે બાંધે, અંતરાયનું પાલન કરે નહીં, ઘરમાં પરમાત્માની પૂજા કરે નહીં,
દ્વિદળ વગેરેને માને નહીં. આવા સ્થાનમાં શ્રમણી ભગવંતે ચાતુર્માસ કર્યો. અને મને ભાઈએ કીધું, મહારાજ સાહેબ, ચાતુર્માસ પૂરું થયું ને, ચાતુર્માસ પૂરું થયું એટલે એ આખે આખો સ્થાનક સંપ્રદાય, આપણા સ્થાનકવાસી ભાઈઓ કે જે આટલા વર્ષો સુધી પરમાત્માની પૂજાથી વંચિત હતા, એક શ્રમણી ભગવંતે એમનું કિસ્મત ખોલી કાઢ્યું અને હવેથી એમને પરમાત્માનો નિત્ય સ્પર્શ કરવાનો સદભાગ્ય જાગ્યું છે. આ છે એક શ્રમણી ભગવાન. એમને મને બે શ્રાવકે બીજી વાત કરી કે મહારાજ સાહેબ, એમનું બીજું ચોમાસું હતું ભૂસાવળ. નામ કહું, સાધ્વીજી ભગવાન શ્રી સંવેક નિધિ શ્રીજી મહારાજ. ભૂસાવળ ચાતુર્માસ કર્યું, મૂર્તિ પૂજક સંપ્રદાયનું એક પણ ઘર નહીં. ચોમાસું કરાયું સ્થાનક પરિવાર વાળાઓએ. ચોમાસાની પૂર્ણાહુતિ થઈ. સ્થાનકના તમામ સંઘના સભ્યોએ ભેગા મળીને નક્કી કર્યું, આપણા ગામમાં પરમાત્માનું જિનાલય નથી, એ આપણને હવે પોસાય નહીં. એક જ વ્યક્તિએ લાભ લીધો. પેલા કહેવાય ને, 2.5 દિન કા ઝોપડા, 2.5 દિવસમાં આખું ઊભું થઈ ગયું. અહીંયા રાતોરાત આખું દેરાસર ઊભું થઈ ગયું. દેરાસર શિખરબંધી દેરાસર બની ગયું. અને દેરાસરમાં એ શ્રી સંઘની સ્થાપના બાદ દેરાસરની નીચે નામ લખ્યું, હવેથી અમારો સંઘ કયો સંઘ? ત્યાં લખ્યું છે શ્રી ભૂસાવલ સ્થાનકવાસી મૂર્તિ પૂજક જૈન સંઘ. એક બાજુ સ્થાનકવાસી અને બીજું પદ મૂર્તિ પૂજક. તમારે ચેક કરવું, કરી લો. ભૂસાવલમાં આજે પણ સેંકડો પુણ્યાત્માઓ એ દેરાસરમાં મન મૂકીને પરમાત્માની પૂજા અને અંગરચના કરે છે. આ કામ કરનારા કોણ છે? આ શ્રમણી ભગવંતો છે. એ તમારી બની ગયેલી દીકરી મેળોના એને મૈણાથી માંડીને મૃગાવતીજી સુધી પહોંચાડનાર આ શ્રમણી ભગવંત છે. આજથી લગભગ 800 વર્ષ પહેલા સાધ્વીજી ભગવંત 8 વર્ષે દીક્ષા થઈ. 3 વર્ષનો પર્યાય, ઉંમર 11 વર્ષ. ઉંમર 11 વર્ષ. 3 વર્ષના પર્યાયમાં એમની 700 શિષ્યા. કેટલી? 700 ના નામ યાદ હે? માત્ર 3 વર્ષનો પર્યાય અને 11 વર્ષની ઉંમર. માત્ર ને માત્ર 28 વર્ષની ઉંમરે એ શ્રમણી ભગવાન, નામ એમનું સાધ્વી શ્રી પદ્મશ્રીજી મહારાજ સાહેબ, એમનો કાળ ધર્મ થયો. ઉંમર માત્ર 28 વર્ષ. આજથી 800 વર્ષ જૂની વાત કરું છું. 1268ની સંવતમાં એમનો જન્મ થયો હતો. એ સાધ્વીજી ભગવાન આટલી નાની ઉંમરે કાળ ધર્મ પામી ગયા. એ જમાનો હતો કે જ્યારે એક યુગ પ્રધાન આચાર્ય હોય ને, એની પણ પ્રતિમા બનતી નહોતી, પગલા સ્થપાતા નહોતા. એ કાળમાં એ શ્રમણી ભગવંતની પ્રતિમા બની અને છેલ્લા 800 વર્ષથી એ પ્રતિમા આજ દિન સુધી માતર તીર્થમાં સચવાયેલી છે. ક્યારેક જાઓ ને, અહોભાવથી દર્શન કરજો. આ મારા શાસનના શ્રમણી ભગવંત છે કે જેને 3 વર્ષના પર્યાયમાં 700 એવી દીકરીઓનો આ સંસારી વેશ ઉતારીને પરમાત્માના શાસનમાં એમને ભેળવી દીધા. આવા અનેક શ્રમણી ભગવંતો એ પછી વિરતી વૃંદના માધ્યમે 2000થી વધુ બહેનોને સ્ટડી સર્કલના માધ્યમે જોડીને અભ્યાસ કરાવનારા હોય. એ મૈત્રી રત્ન શ્રીજી મહારાજ સાહેબ કે જે પોળોના દેરાસરોને ફરી જીવંત કરતા હોય, આશાતના અટકાવતા હોય, કે એવા અનેક ચિંતન પ્રજ્ઞા શ્રીજી વગેરે મહારાજ સાહેબ કે જેઓ સાધર્મિક બંધુઓથી માંડીને અનેક સાધર્મિકોની કેર કરનાર એવા નવકાર ગ્રુપ વગેરેની સ્થાપના કરતા હોય. આવા શાસનના અણમોલ રત્ન સમા અનેક શ્રમણી ભગવંતો તમારા મોબાઈલમાં જે ગૂંજે છે, પરમાત્માથી રંગાશે, હા, હવે તારા નહીં ટમટમે, હવે સાગરમાં મારી નાવલડી. આ અનેક ગીતો જે તમારા હૈયે ને હોઠે રમે છે, એ ગીતોના રચના કરનારા પણ કોણ છે? આ શ્રમણી ભગવાન છે. બસ મન થાય 2 હાથથી 2 સલામ આપીએ અને આવા શ્રમણી ભગવંતને અભાવથી આપણે ઝૂકી જઈએ. જરાકના વિરુદ્ધ બોલાવ્યું હોય તો
જ્ઞાનને દર્શનની સાથે પામ્યા છે સંયમ શણગાર. જ્ઞાનને દર્શનની સાથે પામ્યા છે સંયમ શણગાર. આજ શ્રમણી ભગવંતોને હોજો વંદન વારંવાર. ધન ધન સંયમ જીવનનું પામે છે ભવપાર. ધન ધન સંયમ જીવનનું પામે છે ભવપાર. જ્ઞાનને દર્શનની સાથે પામ્યા છે સંયમ શણગાર. જ્ઞાનને દર્શનની સાથે પામ્યા છે સંયમ શણગાર. આજ શ્રમણી ભગવંતોને હોજો વંદન વારંવાર. ધન ધન સંયમ જીવન એનું પામે છે ભવપાર. પાનેતરમાં કેવલ પામ્યા, હો પાનેતરમાં કેવલ પામ્યા શ્રમણીનો ઉપકાર. શ્રમણીનો ઉપકાર. આજ શ્રમણી ભગવંતોને હોજો વંદન વારંવાર. ધન ધન સંયમ જીવન એનું પામે છે ભવપાર. ધન ધન સંયમ જીવન એનું પામે છે ભવપાર. પરમાત્મા આદિનાથ પરમાત્માના સમયથી વિચારીએ ને તો અત્યાર સુધીમાં આ 24 ગણો કે અનંતી 24 ગણો ક્યારેય પણ કોઈ પણ આરાધના સાધનાની વાત હોય તો સૌથી પહેલા કોણ હોય? ભાઈઓ અને બહેનોમાં પહેલા કોણ હોય? સાધુ અને સાધ્વીમાં પહેલા કોણ હોય? અત્યારે જુઓ અહીંયા મંડપમાં કેટલા ભાઈઓ કેટલા છે અને બહેનો કેટલા છે? આદિનાથ પરમાત્માના સાધુ ભગવંત હતા 84,000 અને સાધ્વીજી હતા 3 લાખ. કેટલું મોટું ડિસ્ટન્સ. પરમાત્મા મહાવીરની વાત કરીએ, એમના સાધુ કેટલા? 14,000 અને સાધ્વીજી ભગવાન 36,000. લગભગ ડબલ થી પણ વધારે. આમ જમાનો અત્યારે તો પાછો એવો જ છે. લેડીઝ બધા લેડીઝને આગળ કરી દઈએ. આજે પણ તમારા સંઘની અંદર તપસ્યા થઈ, એના પારણા થયા. બહેનો મોટે ભાગે વધારે હોય અને તમારા ત્યાંથી જ અહીંયા આવતા હોય. સાધુ કરતા સાધ્વીજી ભગવંતની સંખ્યા પણ, એમની આરાધના પણ વધારે હોય. વર્તમાનમાં માત્ર શ્વેતાંબર મૂર્તિ પૂજક એ સંપ્રદાયના ટોટલ સાધુ સાધ્વી ભગવંતની 2023 ની સંખ્યા આજે જાણવા મળી લગભગ 11,000 આસપાસ છે. એની અંદરથી શ્રમણી ભગવંતો કેટલા? 8,000. હવે એ લોકોની આરાધનાનો સરવાળો કરો. શાંત સુધારસ ગ્રંથની અંદર બતાવ્યું, જો અત્યારે લવણ સમુદ્રના ભરતી ઓટ ભરત ક્ષેત્રના આપણને બધાને ડૂબાડી દેતા નથી તો એની અંદર જો કોઈ કારણ હોય તો આ ધર્મ અને એ ધર્મની અંદર આરાધનાનું વિશેષતઃ બળ પૂરું પાડી રહ્યા છે આ શ્રમણી ભગવંતો. એ શ્રમણી ભગવંતોની આરાધનાની આપણે ઝાંખી જાણવી છે. આજે મહાત્માએ યોગદાનની વાત કરી, મહાત્માએ શાસન પ્રભાવનાની વાત કરી, પણ કેવી 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 વિશિષ્ટ આરાધના આ ચતુર્વિધ સંઘના સભ્ય પદે વિરાજમાન શ્રમણી ભગવંત કરતા હોય. એમને વંદના કરવાનું મન થાય. એક સાધ્વીજી ભગવંત અભિગ્રહ કર્યો, ગુરુ ભગવંતે પ્રેરણા કરી હશે. અભિગ્રહ કર્યો સવારના પ્રતિક્રમણની અંદર. સવારના પ્રતિક્રમણની અંદરથી મારો ઉપયોગ બહાર જાય તો પ્રતિક્રમણ પહેલેથી શરૂ કરવું. દેરાસરમાં ચૈતન્ય કરતા હોય તો આપણું મગજ કેટલી જગ્યાએ ભટકે. તમારી વાત નથી, મારી હાલત એવી જ છે. સાંજે પ્રતિક્રમણ કરતા હોઈએ ને તો હવે પ્રતિક્રમણ પછી શું કરવાનું, કાલના દિવસમાં શું કરવાનું એનો પ્લાનિંગ બની જાય. એક સંવત્સરનું પ્રતિક્રમણ જો એમાં ગરમી આવી ગઈ તો કેવી હાલતમાં આપણું પૂરું થાય. એક સામાયિક લઈને બેઠા હોઈએ ને, એની અંદર પણ બહેનોને પૂછો કેટલા કામ વધી જાય એમના. દૂધવાળો આવ્યો તો એ સાધ્વીજી ભગવંતે અભિગ્રહ કર્યો પ્રતિક્રમણની અંદરથી સૂત્ર કે અર્થની અંદરથી મારો ઉપયોગ બહાર જાય, મગજ જો મન મારું જો બહાર જાય, ફરીથી પ્રતિક્રમણ શરૂ કરવું.
મન તો છે ને માગડું છે, તમારું હોય કે અમારું? હા, કંટ્રોલમાં તો રાખવાનું હતું, લાવવાનું હતું, પણ આ તો શરૂઆતની ભૂમિકા. સવારના પ્રતિક્રમણ શરૂ કરે, સવારના લગભગ જાતે પ્રતિક્રમણ થતા હોય, સાંજે સામૂહિક માંડલીમાં હોય એટલે સવારે સ્વતંત્રથી કરી શકાય. અને એ ઉપયોગ લાવવા માટે સાધ્વીજી ભગવંતે આ પ્રયાસ કર્યો. પ્રતિક્રમણ શરૂ થયું, ઈરિયાવિયા શરૂ થઈ, ઉપયોગ પાર ગયો, ફરી પાછી ઈરિયાવિયા, પાછું બરોબર ધ્યાન રાખ્યું, કુસુમીણ, હા, અને પાછો ઉપયોગ બાર, ફરી પાછું ચાલુ કર્યું, જગે ચિંતામણી, ભરેસર પહોંચ્યા, ઢાપવા ગયા, ત્યાં ઉપયોગ પહેલેથી શરૂ કરતા કરતા 6 કલાક 7 કલાકે એમનું પ્રતિક્રમણ એમ કરતા 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 સાધ્વીજી ભગવંતે જે અભ્યાસ પાડ્યો અને આખું પ્રતિક્રમણ સંપૂર્ણતયા ઉપયોગ સાથે થાય એ રીતે એમણે પૂર્ણ કરવાનો પુરુષાર્થ કર્યો. એવા સાધ્વીજી ભગવંતો આ જીન શાસનમાં આજે વર્તમાન કાળમાં પણ જોવા અને આપણને જાણવા મળે. એ સાધ્વીજી ભગવંતની વાત છે. શિખરજીની યાત્રા કરીને પોતે પાછા નીચે ઉતરી રહ્યા છે અને ઉતરતા ભાથા ખાતા આસપાસ પહોંચવા આવ્યા. કોઈ ઝાડ કે કોઈ જગ્યાએ મધમાખીઓથી ભરેલો મધ પૂડો ત્યાં હશે. અચાનક કંઈક થયું હશે અને આખો મધ પૂડો ઉડ્યો. બધી મધમાખીઓ અને એને બીજું કોઈ નહીં મળ્યું કે કેમ ખબર નહીં, સીધો એ સાધ્વીજી ભગવંત પર ચોંટ્યો. ક્યાં ચોંટ્યો? આખું શરીર જે ચામડી ઘઉંવર્ણી દેખાય ને તમારું કાળું કાળું થઈ ગયું. મોઢું, કાન જે ભાગ ખુલ્લો હોય, હાથનો જે ભાગ ખુલ્લો હોય, પગ, બધી જગ્યાએ બધી મધમાખીઓ ચોંટી. એક મચ્છરનો ડંખ સહન થાય આપણાથી? હા, રાત્રે ઓલ આઉટ હોય ને પ્રતિક્રમણ ચાલતું હોય તો આપણે તો કૌશકમાં તાવ કાયમ ઠાણે મોણે જાણે પપ્પાને બોસીરામી બોલ્યા હોય તોય હાથ હલાવી દઈએ. હા, એટલી પણ આપણી સહનશીલતા રહેતી નથી. એક કીડીનો ચટકો પણ આપણને સહન થતો નથી. ચિલાદી પુત્રની વાત વર્ષો પહેલા બનેલી સાંભળી હશે. હા, આખું ચારણી જેવું શરીર કરી દીધું છે. એટલી કીડીઓ ડંખ ભરી રહી છે, ચારણી જેવું શરીર થઈ ગયું છે. વર્તમાન કાળમાં આવા સાધ્વીજી ભગવંત જાણવા મળે, આપણને સાંભળવા મળે એમની આરાધના. અને સાધ્વીજી ભગવંતને બધી જ મધમાખીઓ એક સાથે ડંખ દઈ રહી છે. પહેલી ક્ષણે તો તરત પોતાને એમ નહીં કે ભાઈ આટલું તો કેવી રીતે સહન થશે, અને તરત આ તો શિખરજી અનેક યાત્રાળુઓ યાત્રા તો કરતા હોય કે નહીં, એટલે કોઈની પાસે જવું, કોઈ જરા મને હેલ્પ કરે, પણ જેની પાસે જાય એને શું ભય હોય? હા, આ બધી હું ઉડાડવા જઈશ તો, અને એકાદ હોય તો હેલ્પ કરવા જોઈએ. આટલી બધી બધા જેમની પાસે એ સાધ્વીજી ભગવંત જાય ચાલીને કે જરા ઉતાવળે સ્ફૂર્તિથી જાય, એ બધા લોકો દૂર ભાગે. નહીં 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 નહીં, સાધ્વીજી ભગવંત થયું હવે કોઈ મને હેલ્પ કરી શકવાનું, જે કરવાનું છે મારે જાતે કરવાનું છે. જો મારી કોઈ રક્ષા કરશે તો પરમાત્મા કરશે, જો કોઈ મારી રક્ષા કરશે તો જીન શાસન કરશે, અને જો કોઈ મારી રક્ષા કરશે તો શાસ્ત્રો રક્ષા કરશે. શાન સુધારસ ગ્રંથ એની અંદરની 16 ભાવનાઓ, અને એની અંદર અશરણ ભાવના આવે છે. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ માશ્લોક એનો નથી, પણ એ ઢાળ શાન સુધારસ નામનો ગ્રંથ એ સાધ્વીજી ભગવંતે ગોખી રાખેલો હતો. અને એની અશરણ ભાવના એમને યાદ આવી, એકત્વ ભાવના એમને યાદ આવી. એગોહમ નથી મેં કોઈ, મારું કોઈ નથી, હું એકલી છું. દીનતાનો ભાવ નથી, હવે ખુમારી છે, મારે જ સહન કરવાનું છે. મારે કોઈના શરણે જવાની જરૂર નથી. ચાલ્યા ગયા શાસ્ત્રોના શરણે, ચાલ્યા ગયા પરમાત્માના શરણે, અને પોતે ભાવધારાની અંદર લીન બન્યા. અને પછી કોઈની પાસે જતા જ નથી, કોઈની સામે જોતા નથી, બીજું કંઈ વિચારતા નથી. આ બાજુ મધમાખીઓ ડંખ દઈ રહી છે. એકવાર એક કામ કરજો, ખાલી મચ્છર આમ ડંખ દેતો હોય ને ત્યારે એક 10 ગાધા કે એક 10 નોકર ગણવાનો ટ્રાય કરજો, એમાં મન આપણું ઉપયોગમાં રહે. અને આ શાંત સરસની અશરણ ભાવનાની અંદર લીન બને છે. વિનય વિધિયતામ્રે શ્રી જીન ધર્મ શરણમ અનુસંધિયતામ્રે સુચિતર ચરણ સ્મરણ. અને એમ કરતા 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 જેટલી બાકીની શિખરજીનો પહાડ ઉતરવાનો બાકી હતો, યાત્રા બાકી હતી, કરીને નીચે ઉતરે છે અને ધબાક દઈને ડગલો પડે છે. પછી એમને આગળ ટ્રીટમેન્ટ થઈ જાય છે. આવી સહનશીલતા એ વર્તમાન કાળના શ્રમણી ભગવંતોમાં જોવા મળે. જે પરિવારની અંદર મેઘાબેન દીક્ષા લઈ રહ્યા છે,
પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયના જીતેન્દ્ર સુરી મારા સાહેબનો પરિવાર, શ્રમણી પરિવાર એમનો જ છે ને. અત્યારે એમના મુખ્ય પ્રવર્તની સાધ્વી છે પુણ્ય રેખાશ્રીજી મારું. એમના ગુરુની કોણ હતા ખ્યાલ છે? પુષ્પલતા શ્રીજી. મારી ભૂલ ન થતી હોય તો શું એમનું જબરદસ્ત ત્યાગમય જીવન, 14 મહિનાનું બાળક હતું એને મૂકીને દીક્ષા લીધી. તમને કહીએ તો સાહેબ બહુ જવાબદારી બાકી છે જી. હા, કેવા શ્રમણી પરિવારમાં ભણવા જઈ રહ્યા છે, શું એમની આરાધના સાંભળવા જેવી છે? 14 મહિનાના બાળકને મૂકીને દીક્ષા લીધી, અને દીક્ષા લીધી એ દિવસથી મોક્ષ સિવાયના બધા કઠોળનો ત્યાગ. માત્ર 2 મીઠાઈની છૂટ, એ સિવાયની બધી મીઠાઈ. માત્ર 5 જ સૂકા ફરસાણની છૂટ, એ સિવાયના બધા ફરસાણ. કાચું તેલ અને ગોળ, ઇડલી, ઢોસા, મેંદુ વડા, પનીર, પનોડી ને દહીં વડા ને કેળા વડા ને ઢોકળા, એ બધું ક્યારેય એમના પાત્રામાં આવે નહીં. માત્ર અમુક કંઈક ગણ્યા ગાંઠિયા 5 ફ્રૂટની છૂટ રાખી, એ સિવાયના બધા ફ્રૂટ બંધ. 6 પ્રકારના શાકની છૂટ, એ સિવાયના બધા જ શાક બંધ. તમને એમ થાય શું વાપરતા હશે નહીં? અને એ જે 6 શાક હશે ને એ પણ મળી ગયા હોય તો એને પણ બધા ભેગા કરી દેવાના, હલાવી દેવાના અને પછી વાપરવાનું. 3 ટાઈમથી વધારે વાપરવાનું નહીં. ગમે તેટલી નાદુરસ્ત તબિયત હોય, દવા વગેરે પણ લેવું પડ્યું હોય, જે કંઈ હોય 3 ટંકમાં પૂરું કરવાનું. સૌથી મોટી વિશેષતા અત્યારે અહીંયા પણ બેઠા છે ને બધા, એમાં જે ખુરશી પર બેઠા છે ને, સોફા પર બેઠા છે ને, આપણે આ ખુરશી કે સોફાને બદલે હવે આવતીકાલે એવું કહી દઈએ, સ્ટૂલ રાખી દઈએ. તમારે ઉપર બેસવું પડે છે ને, સ્ટૂલ રાખી દઈએ, બેસતો સાહેબ. ટેકા વગર તો ન ચાલે. હા, ટેકા વગરની ખુરશી એના એવી રીતે ના બેસાય. એના કરતા નીચે એ સાધ્વીજી ભગવંતે 86 વર્ષની લગભગ એમની ઉંમર 86 વર્ષે કાળ ધર્મ પામ્યા હશે, ક્યારે પણ ભીતનો ટેકો દીધો નથી. ભીતનો ટેકો દીધા વગર આખી જિંદગી પોતે આરાધના અને સાધના કરી. આવા શ્રમણી ભગવંતો, એની અંદરથી વિશેષતઃ આરાધનાઓ, કેમ કે વધારે સંખ્યા શ્રમણી ભગવંતોની છે. એમની જે આરાધનાઓ, એમની જે તપશ્ચર્યાઓ, એક પરમાત્માના ભક્ત હૃદય સાધ્વીજી જિનાલયમાં પરમાત્માની ભક્તિ કરવા જાય, કેટલા સ્તવનો એમને આવડતા હશે, કેટલા સ્તવનોનો સ્ટોક એમની પાસે. આપણે ગયા હોય દેરાસરમાં અઠવાડિયા સુધી એવું ખરું કે આપણે રોજ નવું બોલાય, એકનું એક ચાલતું હોય ને, એકની ટેપ રગડવા ગઈ, તું પ્રભુ હું પ્રભુ, પતી ગયું, અમારું આટલામાં થઈ ગયું છે. રોજના 30 સ્તવન, અને દર મહિનામાં રોજે રોજ અલગ અલગ સ્તવન આવે. 30 દિવસ અલગ અલગ 30 સ્તવન, 900 સ્તવનો એ સાધ્વીજી ભગવંતને કંઠસ્થ, અને એના દ્વારા પરમાત્માની ભક્તિ કરે. આવી વિશિષ્ટ કોટીની આરાધના વર્તમાન કાળના આ શ્રમણી ભગવંતો કરી રહ્યા છે. વંદન કરવાનું મન થાય એ માર્ગે આ મેઘાબેન જઈ રહ્યા છે. આપણે પણ એમને એવી શુભેચ્છા પાઠવીએ, એવી અંતરની ઉર્મિઓ પાઠવીએ કે તમે પણ આવી આરાધના, સાધના અને ભાવના દ્વારા જલ્દીથી જલ્દી મુક્તિને પામો. જિનાજ્ઞા પણ બોલાવ્યો હતો. માત્ર આરાધનાઓ કે માત્ર પ્રભાવનાઓ એ જ્યારે જ વધારે અસરકારક નીવડે કે જ્યારે હૈયાની અંદર સંવેદનાઓ જાગૃત થાય. સંવેદના વિનાની બધી જ પ્રવૃત્તિઓ નકામી થઈ જાય. એવી સંવેદનાઓ જ્યારે સાધ્વીજીઓના હૈયાની અંદર જાગૃત થાય ત્યારે કંઈ ન ધારેલું થઈ જાય. વજ્ર સ્વામીજીની વાત સાંભળીએ, જ્યારે ઘોડિયાના પારણામાં ઝૂલતા ઝૂલતા 11 અંગના પાઠો મુખકૃત મોડા પર ચડી ગયા. પ્રભાવ છે સાધ્વીજીઓનો. એ જ સાધ્વીજીઓમાં જ્યારે ગિરનારની યાત્રાએ રાજીવતીજી જઈ રહ્યા છે, વરસાદ ધોધમાર વરસી રહ્યો છે, અને એવા જ સમયની અંદર જ્યારે રહનહેમીજી પોતે વહેલા પહોંચીને ક્યાંક પોતે વિરામ કરી રહ્યા છે, એવા જ સ્થાનમાં રાજીવતીજી ઘૂસે છે.
અને જ્યારે રણનેમીજીની દ્રષ્ટિ બદલાય છે અને વખતે રાજીમતીજીની સંવેદના જાગૃત થઈ ગઈ અને એમણે છે વ્યવસ્થિત રીતે મીઠા ચાબખાઓ મારીને રથનેમીજીની નાવડીને ડૂબકી બચાવી અને આગળ વધારી. આ સાધ્વીજી આવી સંવેદનાની વાતોને લઈને આવનારા, અમારા ગુરુદેવની અંતિમ સમયે સમાધિ આપનારા અને એક ઊંચી કોટીનું સંયમ જીવન જીવનારા એવા અમારા આચાર્ય ભગવંત હમણાં જ નવા થયા એ કલ્પરક્ષિત સુરેશ્વરજીના શિષ્ય શીલરક્ષિત વિજયજી, કે જેમની આધ્યાત્મની દુનિયામાં ઘણું બધું ખેડાણ છે, એવી સંવેદનાઓની સરગમ લઈને આવી રહ્યા છે. એ શીલરક્ષિત વિજયજીને આપણે સાંભળજો બધા. છેલ્લે ઉતાવળ નહીં કરતા, બધા અનેક ચડ્યા તો હવે વધારે નથી, પણ સાંભળવા જેવા મહાત્માઓ છે. જીન શાસનમાં જે ગુણો આપણા ભીતરમાં સ્વભાવ રૂપે પડેલા છે એ તમામ ગુણોને બહાર લાવવા માટેનો સૌથી પ્રાથમિક અવસ્થા, કક્ષા, ગુણ એ કઈ માનવામાં આવેલી છે? કોઈ મને જવાબ આપી શકશે? આપણા ભીતરમાં અનંત ગુણો વર્તમાનમાં પણ પડેલા છે, એ તો વાસ્તવિક છે. એમાં કોઈ જાતના ભલે અનુભવમાં કશું જ નથી, પણ હયાતી રૂપે આપણા ભીતરમાં સ્વભાવ સ્વરૂપે તમામે તમામ ગુણનો ખજાનો આપણા ભીતરની અંદર પડેલો જ છે. પરંતુ આ ગુણોને જો ભીતરથી પ્રગટ કરવા હોય, ખૂબ ઝડપી વિકાસ જો કોઈ પ્રાપ્ત કરવો હોય, તેના માટે સૌથી પ્રાથમિક કક્ષાનો જો કોઈ ગુણ જોઈતો હોય તો કયો છે? સરળતા. ફરીથી આગળ, સરળ કોણ બની શકશે? હૃદયની ભીતરની સરળતા એ કોના જીવનમાં આવી શકશે? આજે શમણી વંદનાવલી, આ વંદનાવલીનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ ગુણની અંદર સમાયેલો છે. હા, સમર્પણ. સરસ. સમર્પણ, સરળતા, આ તમામ ગુણોને આવરી લેતી એક અવસ્થા આત્માની છે કે જેઓ હૃદયથી સંવેદનશીલ હોય છે. ખૂબ જ જેના હૃદયની અંદર ભીનાશ હોય છે, સંવેદનશીલતા હોય છે, એ જ વ્યક્તિમાં સરળતા પણ આવી શકે છે. એ જ વ્યક્તિમાં કદાચ જે પણ ગુણો ગણો, આ તમામ ગુણોનો જો આધારશીલા કોઈ હોય, તમામ ગુણોને ભીતરથી જો ઉઘાડવા હોય, એ ઉઘાડવા માટેની જો કી એટલે ચાવી જો કોઈ હોય તો એ છે હૃદયની ભારોભાર સંવેદનશીલતા. એ શ્રમણ અને શમણી એ બંનેમાં જોવા જઈએ તો સંવેદનશીલતાનું પ્રમાણ કોનામાં વધારે? જે સ્ત્રી જાતિ છે એ સહેજે કોમળ હોય, પ્રેમાળ હોય, સંવેદનશીલ હોય, તો શમણી ભગવંતોના જીવનની અંદર શ્રવણ અને શમણી ભેદ ખરો કે નહીં? સાધુ અને સાધ્વી વચ્ચે ભેદ છે કે અભેદ છે? સાધુ સાધી અત્યારે આપણે નજરિયામાં શું આવે? જુદાઈ આવે કે ના આવે સામાન્યથી? જો નિશ્ચિત જાણજો, જીન શાસન એ વ્યક્તિની પૂજામાં નથી માનતો, પરંતુ કોની પૂજામાં માને છે? ગુણ. અને શ્રમણ અને શમણી આ બંનેમાં કોમન જો કોઈ અવસ્થા હોય તો કઈ છે? શ્રામણ્ય. બરાબર? સામાન્ય એટલે કે શ્રમણપણું, એટલે કે સર્વવીર્તિધરપણું. આ ગુણને લઈને જ શ્રમણો પણ પૂજનીય છે અને આ જ ગુણને લઈને શ્રમણી ભગવંતો પણ પૂજનીય છે. અને જો એવું કહેવાનું, એવું આપણા ભીતરમાં થતું હોય કે સાધુ ભગવંતો ઘરે આવે તો ભાવ અલગ અને શ્રમણી ભગવંતો આવે તો, જોકે રાજનગરશી સંઘ અત્યંત વંદનીય છે, જેઓ અનેક શ્રમણી ભગવંતોને ખૂબ જ ઉલ્લાસથી સાચવે છે, સંભાળે છે, બધી રીતના સુરક્ષા કરે છે. જેટલા દ્રષ્ટાંતો સાંભળ્યા છે, ખરેખર દિલથી આ રાજનગર સંઘ પ્રત્યે નતમસ્તક થઈ જવાયું છે. પણ આ જ રાજનગરમાં એવી પણ ઘટનાઓ બને છે કે જેમાં શ્રમણ ભગવંત આવે તો ઉલ્લાસથી બધા બારણા ખુલે, ડબ્બાઓ પણ ખુલે, અને શ્રમણી ભગવંત આવે તો નોર્મલ. હવે તો આગળ વધતા એ પણ અવસ્થા આવી ગઈ છે કે શ્રમણી ભગવંતોના સમુદાય પૂછાય છે, ભાઈ તમે કયા સમુદાયના? જો પોતાના લાગતા વળગતા સમુદાયના હોય તો પોતાને ભાવ જાગે, અને જો એવા પ્રમાણે ના હોય તો ભાવ ન જાગે. તો હકીકતમાં એક તારણ એવા પ્રકારનું નીકળે તો સાધુ ભગવંત આવતા હોય ત્યારે જો ભાવ વધારે જાગે છે, શ્રમણી ભગવંત આવે ત્યારે જો ભાવ વધારે નથી જાગતા, તો સમજવું પડે કે શ્રમણો પ્રત્યેની પણ આપણી ભક્તિ સાચી નથી. કારણ કે શ્રમણોને લઈને એમની ભક્તિ નથી કરવાની, સામાન્યને લઈને, શ્રમણપણું જે છે એને લઈને આપણે ભક્તિ કરવાની છે. અને એ સામાન્ય સાધુ અને સાધ્વીમાં અલગ છે કે એક છે? એ દ્રષ્ટિએ સાધુ સાધ્વી એક થયા કે અલગ થયા?
બરાબર. અને આ જો નિશ્ચિત આપણા ભીતરમાં જાગે તો શ્રમણી ભગવંતોમાં સંવેદનશીલતા. હમણાં બેઠો તો શાંતિથી વિચાર કરતો હતો કે વર્તમાન શ્રી સંઘમાં એક ઉણપ જો જોવામાં મળતી હોય તો એ છે શ્રમણ અને શ્રમણી. શ્રમણ છે એ સત્વશાળી હોય. ચિંતકલ્પ કોણે સ્વીકારવાની છૂટ છે? શ્રમણોને. એકલ વિહારીપણું, પ્રતિમાધારીપણું, આ બધા જે શ્રમણ ભગવંતોના ઉત્તમ વિશિષ્ટ કક્ષાના આચારો છે એ બધા કોણે સ્વીકારવાની છૂટ છે? માત્ર શ્રમણોને. પરંતુ શ્રમણી ભગવંતોને એ બધી છૂટ મળી શકતી હોતી નથી. તો શ્રમણ ભગવંતો મુખ્યત્વે શેના પ્રધાન હોય? સત્વ પ્રધાન હોય. અને શ્રમણી ભગવંતો શેના પ્રધાન હોય? સંવેદનશીલતાના પ્રધાન હોય. અને વર્તમાનમાં જો કદાચ આપણા શ્રી સંઘમાં શ્રમણ અને શ્રમણી આ બંનેની પૂજના દ્વારા આપણા ભીતરમાં ગુણ પ્રગટી શકે એમ છે. શ્રમણોની પૂજા કરો તો આપણા ભીતરની અંદર સત્વ વખતે જે મોંની સામે પડવા માટે આપણે સામર્થ્ય પ્રગટાવી શકે. પણ જો સંવેદનશીલતા નહીં હોય તો સત્વ પણ નહીં હોય. એ શું હશે? ખુન્નસ હશે, એક પ્રકારનું બહિર્મુક્તવાળું જ હશે. સાચું સાત્વિકતું આપણે પ્રગટાવી શકશું નહીં. તો સંવેદનશીલતા એટલે શ્રમણીઓની પૂજા ઘટે છે આપણા શ્રમણ સંઘમાં. એના કારણે ધીરે ધીરે થયું શું છે? હૃદય આપણા બધા કેવા થતા ગયા? હા, તો હકીકતમાં એકવાર કહેવાનું મન થાય, સત્વ આપોઆપ વધી જશે જો આપણા ભીતરની સંવેદનશીલતા હશે. અને સંવેદનશીલતા વધારવા માટે કદાચ એક માત્ર જો કોઈ ઉપાય આપણે વિચારણા કરીએ તો શ્રમણી ભગવંતોની જેટલા ભીતરથી અહભાવથી વંદન થાય. કેમ કે ઓલરેડી એમની અંદર જે ગુણ જેની પાસે હોય એ ગુણની આપણે એ ગુણની પૂજા કરીએ તો આપણા ભીતરની અંદર એ ગુણ આવ્યા વગર ન જ રહે. એટલા બધા અજબ ગજબના દ્રષ્ટાંતો પ્રસંગો વર્તમાનમાં પણ શ્રમણી ભગવંતોના સંવેદનશીલતાના જાણવા અને સાંભળવા મળ્યા હોય, જોવા મળ્યા હોય ત્યાં હૃદયથી ગદગદ થઈ જવાય. એવા જે તમામ ગુણો પ્રગટાવી શકે એવો ગુણ સહજ. એટલે જ આટલા બધા જેમ મહાત્મા કીધું ને કે 14,000 સાધુ ભગવંતો. સાધુજી ભગવંતો કેટલા? બરાબર 36,000. શા માટે આટલો બધો વૈરાગ્ય કેવી રીતના આવી શક્યો? તો કારણ એ જ કે હૃદય ખૂબ જ સંવેદનશીલ હોય, ખૂબ જ કોમળ હોય છે. પાલિતાણાની એક સત્ય ઘટના સાંભળવા મળી. પાલિતાણા હોય એ સામાન્યથી શ્રમણી ભગવંતોને ભાવ શેના થતા હોય? જાત્રા કરીએ, બરાબર. જાત્રા કરીને કોણે ક્યારે નીચે આવવાનું થાય કંઈ નક્કી નહીં. દાદા કેટલો ટાઈમ બેસાડે એનું તો કંઈ નક્કી કહી શકાય નહીં. તો ગોચરીના સમયે જેમને ગોચરી લાવવાની સોંપવામાં આવી હોય એ શ્રમણી ભગવાન ગોચરી લાવીને બધી મૂકી દે. હવે પાલિતાણાના રસોડા કેવા હોય? હા, 5 સ્ટાર હોટલની મેનુને પણ શરમાવે એવા વર્તમાનમાં આપણા પાલિતાણાના રસોડા. અને એવા રસોડાની ગોચરી જ્યારે આવતી હોય ત્યારે વિશેષ વસ્તુઓ પણ એની અંદર સામાન્યતયા હોવાની જ. પરંતુ એ શ્રમણી ભગવંતોનું આખું વૃંદ એવું વિશિષ્ટ કક્ષાનું હશે. યાત્રા કરીને જે ઉતરે, જેને જે વાપરવાનું એ વાપરી લે. હવે પહેલો બેસે મારા જેવો કે કઈ વસ્તુ લે? હે ચિત્રાંગભાઈ, તમને ભાવતી લો કે પછી નહીં ભાવતી લો કે ઓછી ભાવતી લો? તમે જ પહેલાં છો. લિમિટેડ વસ્તુ છે, આના સિવાયની નથી. તો આપણે શું લઈએ? બીજાનો વિચાર આવે? આ ગીતના જો શબ્દો સાંભળ્યા હોય તેમાં લખ્યું જે પોતાના સ્વાર્થને કદી ન છૂએ એવા શ્રમણી ભગવંતો હોય છે. એ ગ્રુપની આખા શ્રમણી વૃંદની એ વિશેષતા આવી કે જે છેલ્લે બેસે ને એને બધા માલ મળી દે, વાપરવા મળે. જે પહેલા બેસે એ બધું સૂકું પાકું બતાવી દે અને જે છેલ્લે બેસે એને માલ મળી દે, વાપરવા મળે. આવા પ્રકારની વિશિષ્ટ સંવેદનશીલતા આગળ વધીને વર્તમાનમાં પણ અમારા વિદ્યાગુરુ પૂજ્ય ગુણસ મહારાજ સાહેબ, એમના બહેન મહારાજ સાહેબ જેમનું નામ છે શાસન રસાશ્રીજી, કાળ કરી ગયા છે. વર્તમાનમાં નાનકડી ઉંમરમાં પૂજ્ય લબ્ધિસુરી સમુદાયના એ શ્રમણી ભગવાન જમણા પગનું પ્રાય ન ભૂલતો તો કેન્સર થયું હતું. અને કેન્સરવાળી અવસ્થામાં તેઓ પોતે પાલિતાણામાં ધાનેરા ભવનમાં બિરાજમાન છે. રાતનો સમય છે, અંધારું છે, બધા શ્રમણી ભગવંતો આરામ કરી ચૂક્યા છે. શાસન રસાશ્રીજી જે શ્રમણી ભગવંત છે એ પણ આરામ ફરમાવી રહ્યા છે. એમનો જે કેન્સરનો પગ હતો તે ધીરે ધીરે એમને દુખાવો, બળતરા એ બધું ચાલુ થયું. એમને એમ વિચાર્યું કે આ તો કેન્સર છે એટલે એના કારણે કંઈક ને કંઈક થાય જ. એના કારણે તો શા માટે મારે કોઈને ઉઠાડવા નથી એમ કરીને વેદના સહન કરતા ગયા. સમય પસાર થતો જાય છે. રાત પસાર થઈ, અડધો રાત પસાર થઈ. વેદના વધતી જ જાય છે. તીક્ષ્ણ પીડા એ કેન્સરવાળા પગની અંદર ચાલી રહી છે. અતિશય અસહ્ય પીડા છે. પણ છતાં વિચાર એક જ કે શ્રમણી ભગવંતો આખો દિવસ તો મારી સેવા કરે છે, રાત્રે તો એમને આરામ કરવા દો ને.
શું વાત્સલ્ય મારા જેવો હોય થોડી પીડા થાય કે બીજાને બૂમ પાડીએ બરાબર. ચિત્રકભાઈ કંઈ પણ તકલીફ પડે તો કોણે યાદ કરશે? મમ્મી મમ્મી કે બીજાને? હા મમ્મી ને બરાબર. પછી હું બોલતો નથી પણ સમજી જજો બરાબર. તો આવા પ્રકારનું સાહજિક રીતે કારણ કે શરીર પરનું આપણું કોન્શિયસ એ કેટલો પ્રકારનું હોય છે જેની સામે હકીકતમાં સામાન્યનો અર્થ શું છે ખબર છે? કે જેનું શરીર પરનું કોન્શિયસ ટોટલી નીલ થઈ ગયું છે એને જ કહેવાય છે શ્રવણપણું. શ્રવણપણાનો અર્થ જ એ છે કે જેની શરીર પ્રત્યેની પોતાની કેન્દ્રિતતા સાવ નીલ થઈ ચૂકી છે. તમામ જીવો પ્રત્યે જેને ભારોભાર સ્નેહ પરિણામ, કોમળ પરિણામ, કરુણા પરિણામ છે એ જ છે શ્રમણપણું, શ્રમણ જીવન. અને આ સાધુજી ભગવાન એ જીવંત સામાન્યના ધારક હતા. અડધી પોણી રાત પસાર થઈ ગઈ. સવારના 4 વાગે આસપાસનો સમય. હવે શ્રમણી ભગવંતોને એમે ઉઠાડવાનો સમય થઈ ચૂક્યો હતો અને એટલે એમને ઉઠાડ્યા પછી કીધું કે મને આ પગમાં અતિશય તીક્ષ્ણ પીડાઓ થાય છે, ખૂબ જ દુખે છે, જરાક જુઓ તો ખરા કે શું છે. પૂછ્યું શ્રમણી ભગવંતોએ એ ક્યારથી દુખે છે? કે રાતથી દુખે છે પણ હવે ખબર નથી પડતી શું છે, કેન્સરનું છે શું છે ખબર નથી પડતી. અંધારું હતું ત્યાં તો બીજું કંઈ દેખાયું નહીં. સાધુજી ભગવંતે કહ્યું આપ એક વખત બહાર પ્રકાશમાં આવો તમને ખ્યાલ આવે. પ્રકાશમાં ગયા પણ જોયું સાધુજી ભગવંતના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. આખો પગ ચાળની જેવો થઈ ગયો હતો. લાલ કીડીએ આવીને એ કેન્સરવાળો પગ આખો ખાઈ લીધો. આ રાતમાં બનેલી ઘટના એ શ્રમણી ભગવાન બધા સાધુજી ભગવંતો આંખમાંથી આંસુ છે. આટલું બધું આપે સહન કર્યું. એક જ ભાવ, આપ આખો દિવસ મારી આટલી સેવા કરો, રાત્રે તો તમને કમસે કમ શાંતિથી સુવા દો. શા માટે હું તમને હેરાન કરું? આવા નિર્મળ સંવેદનશીલતાના ભાવ હવે આપ જ વિચારો. આવા શ્રમણી ભગવંતો આ કોઈ જાહેર પ્રભાવિકા હોય ખરા? હા, આવું જે સહન કરતા હોય કોઈ પ્રભાવિકા હોય, વ્યાખ્યાનકાર હોય ના હોય, ખૂણે પડેલા હોય, શાંતિથી હોય, પણ અંદરથી કેવી પ્રકારની વિશિષ્ટ કોમળતા, કેવી ગુણવત્તા લઈને એ શ્રમણી ભગવંતો બિરાજમાન હોય છે. એવી જ થોડા દિવસ પહેલાં અમે ગયા હતા શાંતિનગર અને ત્યાં ઉપાશ્રયમાં પૂજ્ય રાજેન્દ્ર સુરી કલિકુંડવાળા સમુદાયના સાધુજી ભગવંતનું વૃંદ ત્યાં રોકાયેલું હતું. 4 બહેનો શ્રમણી ભગવંત તરીકે દીક્ષા લીધી. 4 બહેનો સાધ્વી તરીકે બન્યા અને એમાં એક સાધ્વીજી જેમની ઉંમર હતી પ્રાય 13-14 વર્ષની ઉંમરે એમને દીક્ષા લીધી. એટ પ્રેઝન્ટ એમની ઉંમર છે 33-34 વર્ષની. સાંભળતા આપણું હૈયું ચીરાઈ જાય. એ મહાત્માને છેલ્લા 15 વર્ષથી એક રોગ છે. શરીર પરની જે ચામડી હોય ને ચામડી એના 3 લેયર ઉખડી જાય છે. શરીર પરની ચામડીના 3 લેયર એ આખા ફોટાની આખો આલ્બમ એ લોકોએ બનાવ્યો છે કે કેવી પરિસ્થિતિ. આ નાક એનો ભાગ છોડી દો બાકી આખા શરીરની બધી જ ચામડી 3 પડ એ બધા ઉખડી જાય છે. એવા શરીરનો ચામડીનો સ્કિનનો એવા પ્રકારની ડિસીઝ, પરંતુ 3 સાધ્વીજી ભગવંતો ખડે પગે એમની સેવામાં આખું વૃંદ છે. એમના બેન સાધ્વીજી તો ખરા પણ બીજા પણ શ્રમણી ભગવંતો સેવામાં નિરત હોય છે. પણ હકીકતમાં એ શ્રમણી ભગવંત જેને આટલી બધી પીડા છે, ઉંમર કેટલી છે? માત્ર 33-34 વર્ષની ઉંમર, અને આવી પ્રકારની પીડા છતાં મોઢું જોશો ને એટલું બધું પ્રસન્ન. આવી અવસ્થામાં રહીને પણ એ પોતે સંસ્કૃત કાવ્ય એટલે ગુજરાતીનું જે ગુજરાતી કાવ્ય હોય એને સંસ્કૃતમાં સર્જન કરે છે. આવી અવસ્થામાં પોતે ઘણા વર્ષોથી આ પીડિત છે છતાં પોતે મોઢામાંથી કોઈ પણ ઉકારો કે ફરિયાદ કશી જ નહીં. હમણાં થોડા દિવસ પહેલાં એમને એક ભાવના થઈ અને ભાવના વ્યક્ત એમને એમના ગુરુણીને બધાને કહ્યું કે મને અનશન કરાવી દો, મને હવે અનશન કરાવી દો. એટલે બધાને થયું કે શું તમે થાકી ગયા છો? અમે બધા તમારી સેવા કરશું, તમે ચિંતા ન કરો, તમે જેટલો પ્રયત્ન થશે હું ઉપચાર કરાવશું. કે ના, હું એટલે તો નથી થાકી, શરીરનું મને જે થવું હોય તે થાય, મને કોઈ ફિકર નથી. કેમ કે સેના આરાધક હતા, સામાન્યના શરીર પરનું કોન્શિયસ જેનું નીલ થઈ ચૂકેલું હતું એવા અદ્ભુત વિશિષ્ટ કક્ષાને શ્રમણી ભગવંત હતા કે ના, એ કારણસર મારે મરવું છે કે મને આર્ત ધ્યાન છે એવું નહીં, પરંતુ મારા કારણે તમને બધાને કેટલી તકલીફ પડે. મારી સેવામાં દિવસ રાત આપ સૌએ બધા રોકાવું પડે છે, એટલે મને અનશન કરાવી દો. સંલેખ ના કરાવી ધીરે ધીરે હું ઉપર પહોંચી જઈશ, પછી મને કોઈ જ વાંધો નહીં, પ્રભુ મારી રક્ષા કરશે. અને એ વખતે એ બધા શ્રમણી ભગવંતો આંખમાં આંસુ સાથે કહે છે કે તમારા દ્વારા તમે તીર્થંકર બનશો. કેમ કે ઉત્તરાધન સૂત્ર કહે છે કે વૈયાવચ શ્રમણી ભગવંતોની વૈયાવચથી કયું કર્મ બંધાય છે? તીર્થંકર નામ ગોત્ર કર્મ બંધાય છે. એવું લખ્યું શ્રમણ ભગવંતો ના, જેઓ સામાન્ય ગુણના ધારક છે એમની વૈયાવચથી આપણા ભીતરમાં તીર્થંકર નામ કર્મનું બંધન થઈ શકે છે. તે શ્રમણી ભગવંતે કહ્યું કે તમે તો અમારા ઉપકારી છો,
અમે કંઈ સેવા નથી કરતા, પરંતુ અમે અમારો લાભ આની અંદર ખાટીએ છીએ. એટલે મહેરબાની કરીને ક્યારે પણ આવો વિચાર કરશો નહીં કે તમારે અનશન કરવું છે. જ્યાં સુધી તમે હશો અમે દિલથી સેવા કરશું. અને બધા શ્રમણી ભગવંતોને આપણે સૌ આવી અંતઃકરણની એમની સંવેદનશીલતા, કોમળતા, આ બધો ખૂણે ખાંચે જોવા જશો ને, અઢળક શ્રમણી ભગવંતો આપણને મળશે કે જેમના ભીતરની આવી ગુણવત્તા ખીલી ચૂકી છે. તો આપણે પણ શ્રી સંઘમાં આગળ વધવું હોય, સત્વને, ખરું સત્વને જો વિકસાવવું હોય તે માટે પણ જરૂરી શું પડશે? સંવેદનશીલતા, સંવેદના નહીં હોય, લાગણીશીલતા નહીં હોય. અને વર્તમાનમાં જોવા જઈએ તો શું સુકાતું જાય છે? હા, બધા માર્ગસક્ષમણ તો ઘણા કરી દે, સિદ્ધિ તક રેકોર્ડ બ્રેક, શ્રેણી તક રેકોર્ડ બ્રેક, એ બધું થઈ જાય, પરંતુ કોમળતા, વિનાશ, લાગણીશીલતા, એકબીજાના વિચાર ના કરવાની જે ભાવ, એ બધું આપણા ભીતરમાં નથી ઉગતું. તો કદાચ કંઈક ઊંડે કારણ હોઈ શકે કે શ્રમણી ભગવંતોની આપણા દ્વારા થતી કોઈક ને કોઈક રીતે અવહેલના, શ્રમણી ભગવંતોની આપણા દ્વારા થતા કોઈ પ્રકારના બહુમાન ભાવનો અભાવ, આ બધા કારણસર આપણા શ્રી સંઘમાં આ બધું ખૂટતું જઈ રહ્યું હોય આવું જણાય છે. તો આપણે શ્રી સંઘને વિકસિત કર્યો હોય, શાસનની અદ્ભુત પ્રભાવના કરી હોય, તો આવા શ્રમણી ભગવંતોને એમની સંવેદનશીલતાને અંતર્ગત વંદન કરી આપણે પણ નિર્મલ બનીએ, એ જ પ્યારા પ્રભુનો પ્રાર્થના. શ્રી પ્રેમદર્શન વિજયજીના મુખેથી શાસન પ્રભાવનારા કાર્યો કરનારા સાધ્વીજીની વાતો સાંભળી, મહર્ષિ વિજયના મુખેથી આરાધનાની વાતો સાંભળી આપણે દેવર્ષિ વિજયના મુખેથી, અને છેલ્લે સંવેદનાની વાતો સાંભળી શિરરક્ષિત વિજયજીના મુખેથી. આ યોગક્ષેપ, પ્રભાવના, સંવેદના અને આરાધના એનું ટોટલ કરીએ એટલે સાધના. આ સાધનાની વાતો આપણે સાંભળવાની છે કે જે ખરેખર જરૂર છે આપણે બધાને. સાધના વિનાની કોઈ પણ જિંદગીના કાર્યો બધા જ નકામા બને છે. સાધના વિનાની સિદ્ધિ આપણને પ્રાપ્ત થતી નથી. માટે સાધના અતિ જરૂરી છે. સાધના કોને કહેવાય, સાધના કોણે કરી અને સાધનાનો પ્રભાવ કેવો, આવી અનેરી વાતો લઈને આવે છે. આ બધા જ યુવાનો જે બોલી ગયા ને, એમાં સૌથી વડીલ યુવાન મુનિશ્રી રાજહંસ વિજયજી, જે અંતરિક્ષની અંદર અત્યારે સાધનાનો યજ્ઞ માનીને બેઠા છે. પન્યાસ શ્રી વિમલહંસ વિજયજી અને પન્યાસ શ્રી પરમહંસ વિજયજી, એમના જ પરિવારના વિમલહંસ વિજયના શિષ્ય છે, વિદ્વાન છે, અનેકોને ભણાવ્યા, અનેક બાળકોને તૈયાર કરનારા એવા એ રાજહંસ વિજયજી આ છેલ્લા છે. પછી તો તમે બેસશો ને કહેશો તો અમે વિચાર કરશું, બરાબર? આ છેલ્લા છે એને જરા સાંભળી લો, સાધનાની વાતો સાધ્વીજીની. હવે 13મી તારીખે મેઘાકુમારીની દીક્ષા છે. એ જ દિવસે એક વડી દીક્ષા પણ છે, અને એ વડી દીક્ષા સાધ્વીજી, શું નામ છે? નિર્ભય ધર્માશ્રી, જેના જીવનમાંથી ભય ચાલી ગયો, કારણ કે એમના સંસારી બનાના પતિનું નામ પણ અભય હતું. અને એ નિર્ભય ધર્માશ્રી સાધ્વીજીની વડી દીક્ષા પણ એ જ દિવસે આ મુનિરાજશ્રી ઘણી પદવીના ઉપર આરૂઢ થઈ રહ્યા છે. એમને સાંભળીએ. સાધનાની વાત આવે એટલે આપણી નજરમાં શું આવે? કોઈ સરસ મજાની ગુફા હોય, એમાં મહિનાના ઉપવાસ કરીને કોઈ મહાત્મા બેઠા હોય, કોઈક દીર્ઘકાળનો જપ ચાલતો હોય, કોઈક દીર્ઘકાળની વિશિષ્ટ કોટીની હઠયોગની સાધના હોય. જૈન ધર્મની જે સાધનાઓ છે એ સાધનાને સમજવી અત્યંત જરૂરી છે, અત્યંત આવશ્યક છે. આપણે ત્યાં ગુફામાં બેસીને માળાઓ ગણવાની સાધના નથી. આપણે ત્યાં મહિનાઓના મહિનાઓ અજ્ઞાતવાસમાં જઈને ભૂખ્યા રહેવાની સાધનાઓ નથી. આપણે ત્યાં ગુરુના ગુરુકુલમાં રહીને વ્રતના ઉચ્ચારણ સાથે, વિરતીની આરાધના સાથે, વાત્સલ્યના ગુગવતા ઉછળતા મોજાઓની સાથે એ સાધના કરવાની છે. શ્રમણી ભગવંતો દીક્ષા લે છે ને, એની સાથે મમ મુંડા વેહ મમ પૌવા વેહનો આદેશ માંગે છે
મમ મુંડાવેના આદેશથી એ પોતે ગુરુને ડિક્લેર કરે છે કે ગુરુદેવ આજથી મારું મન આપના ચરણમાં છે. માત્ર વાળ નથી મુંડાવતો, મારા મનને પણ મુંડાવું છું. આ સાધનાને જોવાની દ્રષ્ટિ કેળવાશે નહીં તો મહાત્મામાં વેશ પરિવર્તન સિવાયનું કાંઈ જ નહીં દેખાય. વૈયાવચની સાધના હોય, વાત્સલ્યની સાધના હોય, સંઘ પ્રત્યેનું વાત્સલ્ય શું? લગભગ અમદાવાદની બનેલી ઘટના છે. પૂજ્યપાદ ઉદય વલ્લભ સુરેશ્વરજી મહારાજાના મુખેથી સાંભળેલો આ પ્રસંગ છે. એક યુવાન મહાત્મા પાસે જાય છે અને મહાત્મા એને પ્રેરણા કરે છે, અમારો ધંધો આ જ, અને તમે સીધા પણ રહો ને તો આનાથી, એ પણ એટલું સાચું. ઘરે મહાત્મા આવ્યા હોય તો વોરાવાની ઉપેક્ષા નહીં કરવી, આટલો અભિગ્રહ. મહાત્માને ઉપાસે બોલાવવા નહીં જવાનું, પણ મહાત્મા વોરવા માટે સામે ચાલીને તમારા ઘરે આવી ગયા તો રૂમમાં બેસીને રહેવાનું, મોબાઈલ મચડ્યા નહીં કરવાનું, ટીવાની સામે નહીં ઊભા રહેવાનું, રસોડામાં જવાનું ને મહાત્માના પાત્રમાં યત્કિંચિત સુપાત્ર દાન કરવાનું. સમય વીતે છે, એ યુવાન ધંધામાં મોટી ખોટ પડે છે, તેવું ભરપાઈ થાય એવું નથી. આવા સમયે કયો રસ્તો આવે? સુસાઇડ કરવાનું એ વિચારે છે. જોગાનો જોગ એક સમય છે, 11 થી 1 ની અંદરનો. માતા પિતા વગેરે બહાર છે, પત્ની વગેરે બહાર છે, દીકરાઓ સ્કૂલે ગયેલા છે, યુવાન ઘરમાં એકલો છે. એને જોઈ લીધું આ લાખ સરસ છે, પંખા ઉપર ફાંસો બાંધીને લટકી જાઓ. અને એને ફાંસો બાંધ્યો, પંખા ઉપર એ લટક્યો, ટેબલને મારી લાત, જીવ અહીંયા ભીસાવા લાગ્યો છે અને બારણે ટકોરા પડે છે. ધર્મલાભ, ધર્મલાભ. અને મરતા 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 એ યુવાનને પોતાનો અભિગ્રહ યાદ આવે છે. મહાત્મા ઘરે સામે ચાલીને આવ્યા હોય તો મારે એની ઉપેક્ષા નહીં કરવી. યુવાને કેમે કરીને ફાંસો કાઢ્યો. છેલ્લો દાડો છે, પછી લટકીશ. મહાત્મા આવ્યા છે તો વોરાઈને જો. અને જે મહાત્મા આવ્યા હતા એમના ઘરે શ્રમણી ભગવંત હતા. ઘણી બધી વખત છે ને, અમે તમારું મોઢું જ જોઈ લઈએ અને અંદર શું ચાલતું હોય ને એ ક્લિયર થઈ જતું હોય. ઘણા બધા મહાત્માઓને આવું શું કહેવાય, એક થર્ડ આઈ એ લોકોની ડેવલપ થયેલી હોય છે. શ્રમણી ભગવાન ધર્મલાભ બોલે છે, દરવાજો ખુલે છે, યુવાનનું મોઢું દેખે છે અને દાળમાં કંઈક કાળું લાગે છે. રસોડામાં આવે છે, ગોસી છે, વરવાની છે, વરે છે. અને શ્રમણી ભગવંતે એક ટૂચકો કર્યો, કેમે કરીને એને ઘરની બહાર કાઢવાનો. એક ટૂચકો કર્યો, એક દવાનું નામ આપ્યું અને કે અમારે આની અર્જન્ટ જરૂર છે. જરૂર નહોતી હો, આની અર્જન્ટ જરૂર છે, તમે ઉપાસ થઈ મારા ગુરુદેવને પહોંચાડશો? જી ગુરુદેવ. સામેથી કીધું છે, નાની પાડવાનો અભિગ્રહ છે. જી ગુરુદેવ. શ્રમણી ભગવંતના વાત્સલ્યને સમજવાની જો દ્રષ્ટિ કેળવાશે તો આમાં ઘણું બધું આપણને માતૃત્વ એ શ્રમણી ભગવંતનો ખ્યાલમાં આવશે. પેલો યુવાન તાળું મારીને દવા લેવા જાય છે. શ્રમણી ભગવંત ગોચરી આટો બે છે, ન જવું અત્યારે ગોચરી, સીધા પહોંચે છે ઉપાસ રહી. ગુરુણીને કહે છે, ગુરુદેવ અત્યારે આ નામની એક દવા મેં મંગાવી છે, દવાની જરૂર નથી, પરંતુ આ યુવાન કોઈક મોટી ભીષ્મથી પસાર થતો હોય એવું એના મોઢા ઉપરથી લાગે છે. ગુરુદેવ આપ એને સંભાળી લેજો. આરામને સંભાળી લો કોઈ. આપ એને સંભાળી લેજો. જો શિષ્ય આટલી વાત્સલ્યમય હોય તો ગુરુની કઈ બાકી હોય નથી. આપણી પાસે દ્રષ્ટિ નથી, શ્રમણોને જોવાની આપણી પાસે દ્રષ્ટિ નથી. આપણને પ્રભાવક ને પ્રવચનકારો એ જ સાધુ દેખાય છે. ખૂણે બેઠેલા આવા વાત્સલ્યના ધોધને
વહાવતા મહાત્માઓમાં શ્રામણને કેમ દેખાતું નથી? એક પ્રશ્ન છે. આપણે મથેણ વંદામી કરીએ છીએ, પરંતુ અંદરથી એ સ્પર્શના નથી થતી, કારણ કે કોઈ જગ્યાએ શ્રામણ્ય છે એવું આપણી દ્રષ્ટિમાં કેળવાયેલું છે. ગુરુની રાહ જોઈને બેઠા હતા. કેસ ઓપરેટ કરવાનો હતો. હવે આડાવડું જવાય નહીં, બીજા કોકને દવા આપીને જતો રહે, ચાલે? ગોચરી સાઈડ પર. શિષ્યને કે તું જા ગોચરી, હું મારી રીતે સંભાળી લઈશ બધું. યુવાન આવે છે. હું એમ કહું છું મહાત્મા પાસે આપણે જઈએ અને સાહેબ દવા, અને પછી કહે ચિત્રાંગભાઈ 5 મિનિટ બેસો ને, તો આપણને ગર્વ થાય કે શું થાય? મને એમ નરેન્દ્ર મોદીને, ધારો કે તમારે નરેન્દ્ર મોદીને દવા આપવા જવાનું છે, ધારો કે તમે આપવા ગયા, રોજે રોજ આપવા જાઓ છો, અને એક દિવસ નરેન્દ્ર મોદી કહે છે 5 મિનિટ બેસને, શું થાય? સાચું કહો, ભાગ્ય ખુલી જાય ને. હું એમ કહું છું નરેન્દ્ર મોદી જેના ચરણોમાં પડે છે એ મહાત્મા કહે છે 5 મિનિટ બેસને. ગુરુને કીધું 5 મિનિટ છે ભાઈ? તો કે છે. અને ગુરુની એ ધીરે ધીરે વાત કરતા વાત ખોલી. શું ચાલે છે અત્યારે જીવનમાં? અમે તમારી પાસે આવી વાત કરીએ ને, આ મહારાજોને પંચાયત છે. એમ આઈ રાઈટ? બોલો બહેનો, સાચી વાત છે ને? મહારાજોને પંચાયત છે. તમારું શું ચાલે છે એ જાણીને અમારી જોડી ભરાવાની જ નથી, ભરાવાની. અમારો મોક્ષ થવાનો જ નથી થવાનો. પણ ક્યાંક તમે આર્તધ્યાનની હોડીમાં સળગતા હો ને, તો અટકાવી દેવાનું કામ અમારા 4 શબ્દોથી થઈ જતું હોય છે. શું ચાલે છે આ પ્રશ્ન પૂછાયો છે, અને પેલા યુવાનની આંખોમાંથી શ્રાવણ અને માણસ રડતો હોય ને ત્યારે બહુ પ્રશ્ન નહીં પૂછવાનો, એને રડી લેવાનું, રડી લેવા દેવાનું. ગુરુની મૌન છે, રડે છે, ધ્રુસકે રડે છે. અને પછી આજની સવારની જ ઘટના, સવારની નહીં, અડધો કલાક પહેલાની ઘટના, એ પોતે શ્રમણી ભગવંતને કહે છે ગુરુદેવ, આપની શિષ્યા જો વોરવા ના આવી હોત તો આજે હું મારા મા બાપનો ના હોત, આજે મારી લાશ પડી ગઈ હોત. અને પછી ગુરુદેવ એમને પુણ્ય અને પાપની થિયરી સમજાવે છે, કર્મની થિયરી સમજાવે છે, આશ્વાસન આપે છે, માણસ મરતો બચી જાય છે. આ વાત્સલ્ય આપણા શ્રમણી ભગવંતોનું છે. એ ખૂણામાં બેસીને આખા વિશ્વના કલ્યાણની કામનાઓ કરે છે. સવારના 3 વાગ્યાથી ઉઠીને આખા વિશ્વના હિતની ભાવનાઓ ભાવે છે. આપણા ભારત દેશમાં આપણે જો કોઈ થોડા ઘણા પણ સીધા છીએ ને, તો આ મહાત્માઓની આપણી નજરમાં નહીં ચડેલી સાધનાના પ્રતાપે છે. સાધનાના પ્રતાપ. એક વૈયાવચની સાધનાની વાત કરું. પાલીતાણામાં એક યુવાન સાધ્વીજી ભગવંતને ગરડા સાધ્વીજી ભગવંતની સેવામાં મૂકવામાં આવે છે. 4-5 સાધ્વીજી ભગવંતો હતા. 1 by 1 સાધ્વીજીઓ બદલાતા. આ સાધ્વીજી ભગવંતની સેવા એટલી બધી અનુકૂળ આવી, ગરડા ભગવંતો કહે છે અમને સેવામાં રાખો. કેટલા વર્ષ સુધી પાલીતાણામાં એ રહ્યા? મને ખ્યાલ છે ત્યાં સુધી 17 વર્ષ સુધી નોનસ્ટોપ પાલીતાણામાં રહ્યા છે. કેટલી જાત્રા કરી? એક પણ જાત્રા શ્રમણી ભગવંતે કરી નથી. શું એમને કોટ નહીં હોય આદિનાથ દાદાને ભેટવા જવાનો? અરે એને એ વૃદ્ધાઓમાં જ આદિશ્વર ભગવાન દેખાતા. હું અમની સેવા છોડીને દાદાની ભક્તિ કરવા જઈશ ને તો દાદો મારો રૂટ છે, તું આવી, તું નીચે જા. ક્યાં સુધી પણ સાધનાની એક લેવલ હોય ને, ક્યાં સુધીની સાધના ને ક્યાં સુધીની ઈચ્છા નિરોધની સાધના પોતાની ઈચ્છાને મારી નાખી છે. સ્ટોપ. આવા શ્રમણી ભગવંતોથી શાસન જયવંતું છે. આજે શ્રમણી વંદનાનો 2 કલાકનો પ્રોગ્રામ કર્યો. મેં શ્રીલક્ષિત માને કીધું શ્રીલક્ષિતમાં ગરમી ખૂબ છે, આ બધા લોકો પણ બફાય છે. અમે છીએ એટલે એસી ચાલે નહીં, તમારા પંખા ચાલે નહીં. શ્રીલક્ષિતમાં કેવું, ગુરુદેવને કહું થોડું કટ કરીએ, બસ શ્રીલક્ષિતમાં કહે છે ના ના કેવું નથી. આજે આપણે 2 કલાક ગરમીમાં બેઠા છીએ, શ્રમણી વંદના કરીને લઈશું જઈશું એમ કહો. કેટલા બધા રત્નોને આપણે જુદા જુદા એંગલથી જોવાનો પ્રયત્ન કર્યો છે. મારી તમને આજે એક પ્રેરણા છે.
પ્રેરણા કહો તો પ્રેરણા છે, વિનંતી કહો તો વિનંતી છે. આપણા શ્રમણી ભગવંતોનું ચારિત્ર ઉત્તમ 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 બને એના માટે આપણો કોઈ પ્રયાસ ખરો? આજથી કોઈક એક નાનકડો પ્રયાસ શરૂ કરીએ, અથવા તો આજથી કોઈક નાનકડી પ્રાર્થના ચાલુ કરીએ. મારા શ્રમણી ભગવંતોની ચારિત્રની ઇમારત ઉત્તરોત્તર ઉત્તરોત્તર ઉપર 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 જાઓ. હિમાંશુ સુરી મહારાજ સંઘ એક ન થાય ત્યાં સુધી આંબિલની ટેક લઈને બેઠા હતા. જીવનના છેડા સુધી એમને આંબિલ કર્યા. આવા શ્રમણી ભગવંતો આપણી વચ્ચે છે. એમના ચારિત્ર ઉત્તરોત્તર ઉત્તરોત્તર ઉત્તરોત્તર. દેખો, અમારા ગુરુદેવ કહેતા હતા, કાળની ઝપાટ જેમ ગ્રહસ્થોને લાગી છે એમ સંતોને પણ લાગી છે. અને એમાં ક્યાંક ક્યાંક કાળની ઝપાટમાં સંતોના ચારિત્ર થોડા નીચે ઉતર્યા છે. આવા સમયે આપણે શું કરશું? મુંબઈના એક શ્રાવક, નામ છે એમનું વિનોદભાઈ, વર્ષમાં 2 વાર પાલીતાણા જાય. 10 દિવસ સુધી દંપતી સાથે જાય. 10 દિવસ સુધી પાલીતાણામાં રહેવાનું. તળેટીની ઉપર એક પગથિયું નહીં ચડવાનું. તો 10 દિવસ કરે શું? 10 દિવસ ત્યાં રહેલા સ્થિરવાસી શ્રમણી ભગવંતો, એ શ્રમણી ભગવંતોના ઉપાશ્રયમાં જવાનું. 1 કલાક, 2 કલાક, 2.5 કલાક, 3 કલાક, જ્યાં સુધી શ્રમણી ભગવંતને સંતોષ ન થાય ત્યાં સુધી એમને સાંભળવા. વર્ષોથી આ વસ્તુ ચાલે છે. હવે તો એવું થયું છે 6 મહિને જો વિનોદભાઈ ના જાય તો શ્રમણી ભગવંતને ચેન ના પડે. હું એમ કહું છું, એક નાનકડો પ્રયાસ. જ્યારે આપણે ગરડા મહાત્મા પાસે બેસીશું ને અને એમની વાતો સાંભળશું ને, એમને જે ટાઢક મળશે, એમને જે હિંમત મળશે, એ અજબ ગજબની હશે. તમારી ઉપસ્થિતિ માત્ર અડધો કલાકની છે. અલગ મલકની વાતો તમે કરી છે. એ મહાત્માના ચારિત્રના કોઈક અધ્યવસાય ઉપર વધશે. એ પોતાના જીવનમાં કોઈ વિશિષ્ટ કક્ષાના નિયમો લેશે. એ વિશિષ્ટ કક્ષાની ચારિત્રની શુદ્ધિની સ્પર્શના એ પોતે કરશે. એક નાનકડો પ્રયાસ. મહિનામાં 5 દિવસ શ્રમણી ભગવંતના ઉપાસ રહી જવું થઈ શકે? શ્રાવિકાની સાથે જવું. તો ખાસ બહેનોને કહું, ક્યારે આપણે સાધ્વીજી ભગવંતનો ઉપયોગ પ્રતિક્રમણ અને પ્રવચન સિવાય કર્યો છે? બહુ તો ગોચરી સાહેબ, ગોચરી લાભ આપજો. હું એમ કહું છું, એમની પાસે બેસો, ક્યાંક તો પૂછો, ગુરુદેવ આપના ગુરુની અનુગ્રહ હોય તો આપની આરાધનાની વાતો કરો ને. આપની આરાધનાની વાતો કરો ને 4 જણા પૂછનારા હશે ને, મારા જેવો સ્વાધ્યાય નહીં કરતો હોય તો આવતીકાલથી કરતો થઈ જશે. આપણા શ્રમણી ભગવંતોનું ચારિત્ર વધુ ને વધુ નિર્મળ થાય એના માટે એક નાનકડો પ્રયાસ. સ્થિરવાસી સાધ્વીજી ભગવંતો હોય એમની પાસે જાઓ. હું એમ કહું છું, વડીલો છો, તમે જશો કોઈ જ વાંધો નથી. 10 મિનિટ બેસો સાહેબ, બસ એમ જ આવ્યો છું, બેસવા આવ્યો છું. કઈ કામકાજ હોય તો લાભ આવો, વાતો કરવી છે. આજે જઈને આમ સીધું કહી દો ને સાહેબ, આજે ખાલી વાતો કરવી છે. એક નાનકડી પ્રાર્થના શંખેશ્વર દાદાને, વાસુપૂજ્ય દાદાને કરો, મારા શ્રમણી ભગવંતોનું ચારિત્ર નિર્મળ નિર્મળ. એક નાનકડો ત્યાગ ભારત દેશના તમામ શ્રમણી ભગવંતોના ચારિત્ર ઉત્તમોત્તમ બને એના માટે આજથી ચાનો ત્યાગ, જે કંઈ પણ તમને જે અનુકૂળ આવે. હા, એક વસ્તુ સમજજો, જે વસ્તુ અત્યંત પ્રિય હશે એ વસ્તુનો જો ત્યાગ હશે ને તો એનો લાભ તમને ફટ મળશે. નરસિંહ મહેતાએ કેદારો રાગ ગીરવે મૂક્યો હતો. ગીરવે મૂક્યો એટલે ત્યાગ જ કર્યો હતો. કેદારો ગીરવે મૂક્યો હતો કે પેલા ગરીબનું દુઃખ એનાથી નહોતું જોવાયું. હું એમ કહું છું, આપણા શ્રમણી ભગવંતોના ચારિત્ર વધારે ને વધારે શાસ્ત્રચુસ્ત બને એના માટે આપણે કશું ના કરી શકીએ. સમજી જ લેવાનું. જીવનના છેડા સુધીનો આપણો અભિગ્રહ છે, પરંતુ કોના માટે? પાલીતાણાની જાત્રા ન થાય ત્યાં સુધી પાપડનો ત્યાગ કરનારા આપણે, આપણા મહાત્માઓના ચારિત્ર વધારે ને વધારે નિર્મળ થાય એના માટે કોઈ સંકલ્પ ના કરી શકીએ? શ્રમણી વંદનાના કાર્યક્રમમાંથી ઊભા થઈએ છીએ, બધા એક સંકલ્પ કરો, મારા શ્રમણી ભગવંતોના ચારિત્રની નિર્મળતા વધતી જાય એના માટે હું કોઈક એક વસ્તુનો ત્યાગ કરીશ, કોઈક એક નાનકડી પ્રાર્થના કરીશ,
કોઈક એક નાનકડો પ્રયાસ કરીશ અને કશું જ ના હોય ને તો આજે બધા એક સંકલ્પ કરો, ક્યાંક કોઈક નબળી વસ્તુ મને દેખાય ને તો એની હું નિંદા નહીં કરું. મહાત્મા આવ્યા તમારા ઘરે, કોરી રોટલી હતી, તમે થપ્પો ઉપાડ્યો, 8-10 રોટલી હતી, મહાત્માને ખપ હતો, મહાત્માએ 10 રોટલી લઈ લીધી, પછી અનુમોદના ચાલે બાજુવાળીને ત્યાં જઈને? હા, મારે આજ કેવું છે, ચટપટ 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 જે મહાત્માઓ માટે ઘસાતા શબ્દો આપણા મોઢામાંથી નીકળે એ આજથી બંધ. શ્રમણી વંદનાની ફલશ્રુતિ આપણે આટલી તો રાખીએ. સાધનાની વાતો બહુ વિસ્તૃત છે, કઈ 5-25 મિનિટમાં પૂરી પણ નહીં થાય, ઝલકો આપી છે. ખાસ મારી બધાને આજે પ્રાર્થના છે, કોઈક એક નાનકડો પ્રયાસ, કોઈક એક નાનકડી પ્રાર્થના, કોઈક એક નાનકડો ત્યાગ. કોના માટે? કોના માટે? મારો દીકરો સાજો થઈ જશે ને શંખેશ્વર દાદા તો તારા દરબારમાં આવીને અઠ્ઠમ કરીશ એવો સંકલ્પ કરનારા આપણે મારા શ્રમણી ભગવંતમાં ચારિત્ર્યની નિર્મળતા આવે ને એના માટે કોઈ સંકલ્પ નહીં કરીએ તો આપણે શ્રમણોપાસક સેના. ખાસ બધાને આજે મારી વિનંતી છે, પ્રાર્થના છે, કશું જ ન થાય તો નિંદા નહીં કરીશ એટલો તો સંકલ્પ બધા આજે અચૂક કરજો. તો ને તો જ મળેલા શ્રમણી ભગવંતો એ ફળશે અને આત્મા કલ્યાણમાં એ નિમિત્ત બનશે. જીનાકના વિરુદ્ધ બોલાય તો ઈચ્છા. હવે આજે મહાત્માએ જ્યારે પ્રેરણા કરી તો એ નક્કી કે તમારી નજીકના જે કોઈ પણ ઉપાસનો હોય ત્યાં રોજ વંદન કરવા, મથેણ વંદામી કહેવા જવું અને કઈ રીતે આપણે જંગમ તીર્થની યાત્રા કરવાની. ત્યાર પછી કદાચ ન મળે કોઈ સાધ્વીજી ઉપાસણીમાં તો આપણી પાસે વિશ્વની આધ્યાત્મિક અજાયબી નામના 4 ભાગના પુસ્તકો છે, ઘરે બેઠા બેઠા વાંચશો તો પણ સામાન્ય અને આપણે માણી શકશું. આ ખાસ ધ્યાન રાખજો. અને હવે છેલ્લે અલ્પેશભાઈનું ગીત સાંભળતા હવે મેઘાબેન જે શ્રમણી વૃંદની અંદર જઈ રહ્યા છે એ શ્રમણીઓને એ પોતે ભાવથી વધાવશે. એની સાથોસાથ તમારે બધાએ પણ વધાવવાના નથી પણ ભાવથી વધાવવાના છે. જો તમને પોતાને શ્રવણપણાનો ભાવ જાગે, તમને એમ લાગે કે ખરેખર આજની આ શ્રમણી વંદના એ ખરેખર ફાયદાકારક બની તો તમે પણ ભાવથી વધાવજો અને પછી ગીત સાંભળતા સાંભળતા વિદાય થજો. ગુરુદેવને અક્ષરથી વધારવા કરે છે. આપણે તાલીના તાલે રમે રમમાં સત્વ જગાડે તત્વોથી ભર્યા મારા ગુરુ ભૂતગલ પરની મમતા ઘટાડે સમતાથી સજા મારા ગુરુ. ઓ મારા ગુરુ, ઓ મારા ગુરુ, તને જોઈને હું એમ કહું પરમાત્માનું રૂપ તું. ઓ મારા ગુરુ, ઓ મારા ગુરુ, અંતરથી આજે કહું પરમાત્માનું રૂપ તું. ચલો તારી કરે છે અંધાપો એવો તું છે એક દીવો આત્માને જલ હલાવે છે તું. ગુરુવર પ્રેમનો પ્યાલો પલે પલે મારે પીવો પ્યાસ મારી છીપાવે છે તું. મારા દુઃખ ટળે ને સુખ તારા ચરણે સર્વસ્વ પગે નામ મારું જીવન ને ઉજા
રૂપિયા હેમંતભાઈ ભાઈલાલ શાહ તરફથી અને 10 રૂપિયા નીનાબેન સતીશભાઈ વોરા તરફથી છે. હેમંતભાઈ ભાઈલાલ શાહ 10 રૂપિયા નીનાબેન સતીશભાઈ વોરા તરફથી છે. ગુરુવર પ્યારા છે, ગુરુવર મારા છે, ગુરુવર પ્યારા છે, ગુરુવર પ્યારા છે. મારી જીવન નૈયાના એ જ સહારા છે, મારી જીવન નૈયાના એક સહારા છે. ગુરુવર પ્યારા છે, ગુરુવર મારા છે, ગુરુવર પ્યારા છે, ગુરુવર મારા છે. સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા. નાવલડી મારી એ તો તારી રહ્યા, નાવલડી મારી એ તો તારી રહ્યા. મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, 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 સાચા ગુરુ ની માળામાં સમરું તારું નામ, શ્વાસોની માળામાં સમરું તારું નામ. બની જાઓ તારો ગુરુમાં કરુણા નિધાન, બની જાઓ તારો ગુરુમાં કરુણા નિધાન. શ્વાસોની માળામાં, શ્વાસોની માળામાં સમરું તારું નામ, શ્વાસોની માળામાં સમરું તારું નામ.